કૃષ્ણા સ્કૂલ દ્વારા આયોજિત ધોરણ 10 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટેના આજના આ પ્રેરણાત્મક કાર્યક્રમમાં ઉપસ્થિત તૃપ્તિ મેડમ, રાજુ સર, હિતેશ્રી મેડમ, સતીશ સર, અન્ય શિક્ષક મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થીઓ, જ્યારે બોર્ડની પરીક્ષાને માત્ર એક અઠવાડિયા જેવો સમય બાકી છે, એવા વખતે તમારી 2 કલાક લેવી એ બહુ મોટું પાપ છે. પણ તમારી આ 2 કલાક લઈને એના બદલામાં જે આપવાના છીએ એ એટલું મોટું પુણ્ય બનશે કે પેલું પાપ એ પુણ્યની નીચે દબાઈ જશે. હું આપને મારી વાતની શરૂઆત કરતા પહેલા એટલી ખાતરી આપવા માંગુ છું કે આજે અહીંથી જે કંઈ પણ વાત થશે એમાંથી થોડી ઘણી વાત પણ જો અમલમાં મુકાય તો તમારી આજ અને આવતીકાલ એ બંને વચ્ચે બહુ મોટો ફેર હશે. ચીનમાં એક બહુ મોટા તત્વચિંતક થઈ ગયા, એમનું નામ હતું કન્ફ્યુશિયસ. કન્ફ્યુશિયસ બહુ સરસ વાત કહેવાય, ઇફ યુ લિસન યુ ફોરગેટ. સાંભળશો તો ભૂલી જશો. ઇફ યુ રાઇટ ધેન યુ રિમેમ્બર. લખશો તો તમને યાદ રહેશે. બટ ઇફ યુ ડુ ધેન યુ નો. પણ તમે કરશો તો અનુભવાશે. એટલે અહીંથી જે કંઈ પણ વાતો થાય એ માત્ર સાંભળવા માટે, માત્ર યાદ રાખવા માટે નથી. જો થોડી ઘણી વાત પણ અમલમાં મુકાય તો એનું પરિણામ અદ્ભુત હશે. મારો પરિચય આપતા હતા ત્યારે વાત કરી કે શૈલેષભાઈની ખાસિયત એ છે કે જે કંઈ પણ વાતો કહેવી હોય એ વાર્તાઓના માધ્યમથી કહે છે. એટલે વાર્તાઓ અને સત્ય ઘટનાઓના માધ્યમ દ્વારા આવનારી બોર્ડની પરીક્ષામાં, અને માત્ર બોર્ડની પરીક્ષામાં નહીં, ત્યાર પછી જીવનમાં લેવાતી દરેક પરીક્ષામાં તમે કેવી રીતે સફળ થઈ શકો એની કેટલીક મહત્વની વાતો મારે તમારી સાથે શેર કરવી છે. વાતની શરૂઆત હું એક નાની વાર્તા સાથે કરું. જરા ધ્યાનથી આ વાર્તાને સાંભળો. એક વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરે. શાળાએથી ઘરે આવ્યો, જમી અને હોમવર્ક કરવા માટે બેઠો. બાજુમાં એક બેન રહેતા હતા, લગભગ 55-56 વર્ષની એની ઉંમર હશે. એ બેના છોકરાની ઘરે આવ્યા અને છોકરાને એવું કહ્યું કે બેટા, તારી પાસે નવી નોટબુક અને નવી પેન છે? છોકરો કે હા આંટી છે, હું ભણવા જાઉં છું, નોટબુક ને પેન તો હોય જ નહીં. પેલા બેને સ્પષ્ટતા કરી, બેટા પણ મને નવી નોટબુક ને નવી પેન જોઈએ છે, જૂની નહીં. એવી નોટબુક જોઈએ છે જેના બધા પાના કોરા હોય, એવી પેન જોઈએ છે જેનો તે ઉપયોગ જ ના કર્યો ક્યારે. છોકરો કે છે ને આંટી. એ કે બેટા મને આપીશ? છોકરો કે કેમ નહીં આપું. ઊભો થયો, કબાટ ખોલ્યો, એક કોરી નોટબુક અને નવી પેન કાઢી પેલા બેનને આપી. પણ આ બાળકને વિચાર આવ્યો કે આમની ઉંમર 55 વર્ષની થઈ અને આ ઉંમરે હવે એને નોટ અને પેનને કરવી શું હશે. બિચારાથી રહેવાયું નહીં એટલે પૂછ્યું કે આંટી, તમે આ નોટ ને પેનનું શું કરશો? એ બેને કહ્યું કે બેટા, મારા માટે નથી જોઈતી, પણ મારી દીકરી આણું આવી છે અને મારી દીકરીની ઘરે દીકરીનો જન્મ થયો. જે બેબી જન્મી છે એને આજે 6થો દિવસ છે અને એ નવી જન્મેલી બાળકી માટે મારે આ નોટબુક અને પેન જોઈએ છે. આ વાત સાંભળીને એટલે છોકરો બિચારો વધારે મૂંઝાયો. એ કે 55 વર્ષની ઉંમરની વ્યક્તિ તો નોટબુક પેનનો ઉપયોગ કરે તો હજુય સમજ્યા, પણ આ નાની એવી 6 દિવસની બાળકી એ નોટ અને પેનનો શું ઉપયોગ કરશે? જેને હજી પોતાની આંખ ખોલવાની ખબર ના પડે, એ નોટબુક પેનનું શું કરે? છોકરાએ પૂછ્યું એટલે પેલા બેને એવું કહ્યું, બેટા, એ નાની બાળકી નોટબુક અને પેનનો ઉપયોગ ના કરે, પણ નોટબુક અને પેન જોઈએ છે તો એના જ માટે. આપણે ત્યાં એવી પરંપરા છે કે બાળકનો જન્મ થાય એટલે જન્મના 6થા દિવસે છઠ્ઠીની વિધિ થાય. અને છઠ્ઠીની વિધિ વખતે એ બાળક પાસે નોટબુક અને પેન રાખવામાં આવે. છોકરો કે પણ શું કામ? એ બેન કે રાત્રે વિધાતા બાળકને આશીર્વાદ આપવા આવે અને પછી વિધાતા છે ને લેખ લખે, એનું ભવિષ્ય લખે, એનું નસીબ લખે. એટલા માટે આ નોટબુક અને પેન જોઈએ. છોકરાએ નોટબુક અને પેન આપી
પણ એના મનમાં એક વાત ફસી ગઈ કે દરેકે દરેક બાળકનું નસીબ પહેલેથી જ લખાઈ જાય છે, આટલું નક્કી થયું. એ છોકરા વિચાર કરતા કરતા ઊંઘી ગયો. સપનું આવ્યું, સપનામાં ભગવાન આવ્યા. આ છોકરાએ ભગવાનને પૂછ્યું, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે દરેકનું નસીબ પહેલેથી લખી નાખો, આ વાત સાચી કે ખોટી? ભગવાન કે બિલકુલ સાચું, બધાનું નસીબ પહેલેથી જ લખી રાખો. છોકરો કે પ્રભુ તમે આ લખો એ બધું સાચવીને રાખો? ભગવાન કે હા, સાચવીને રાખો. છોકરો કે તમે જેમ લખો એમ જ થાય બધું? ભગવાન કે બિલકુલ એવું જ થાય. મેં જેમ લખ્યું હોય વ્યક્તિના જીવનમાં એમ જ બને. છોકરાને એક વિચાર આવી ગયો તો જીવનમાં કાંઈ કરવાની જરૂર જ નહીં, કારણ કે લખ્યું હોય એમ જ થાય, તો માથાકૂટ શું કામ કરવી? છોકરાએ ભગવાનને કહ્યું, પ્રભુ આ તમે બધું લખેલું મૂકો ક્યાં? કારણ કે એને પોતાનું વાંચવાની ઈચ્છા કે મારું શું લખ્યું વાંચી લો. ભગવાન કે એ તો મેં બધું એક જગ્યા છે ત્યાં સાચવીને બધું રાખ્યું. છોકરો કે મને ત્યાં લઈ જઈ શકો પ્રભુ? ભગવાન કે ચોક્કસ, આમ બીજા કોઈને લઈ ન જતો, માણસ જાતનો ભરોસો ન કરાય, પણ તારી ઉપર મને વિશ્વાસ છે, ચાલ તને લઈ જાય. ભગવાને છોકરાને લઈ ગયા. વિશાળ જગ્યામાં આમ થપ્પાના થપ્પા મારેલા હતા ચોપડાઓ. છોકરાએ આટલા બધા ચોપડા જોયા ને, આટલા બધા ચોપડા પ્રભુ, આ જુઓ તો ખરા કેટલા બધા. ભગવાન કે આ એકનું થોડું કોઈ 7 અબજનું લખેલું છે, આ દુનિયાના બધાય માણસોનું નસીબ છે. પેલો છોકરો કે પ્રભુ આમાં આપણને બહુ રસ નથી, આમાં જામનગરનો ચોપડો કયો એ કાઢી નાખો. જામનગરનો છે? ભગવાન કે જામનગરનો એક નથી, જામનગરના 200 ચોપડા છે. સોસાયટીનું નામ બોલ, કઈ સોસાયટી જોઈ? કે પટેલ કોલોની છે. ભગવાન કે હોય જ ને, કેમ ને? પટેલ કોલોનીમાં બોલ, પાર્ટ 1 કે પાર્ટ 2? કે પટેલ કોલોની પાર્ટ 1. આલે આજ કરીને કાઢી નાખી. જોયું પટેલ કોલોની પાર્ટ 1 મેન્ટલ હોસ્પિટલની બાજુમાં. હા પાકું આપણી જ આવી ગઈ. હાલ સોસાયટી આપણી છે. પનું ઉથલાવ્યું, પહેલું પનું, અને જે વ્યક્તિનું નામ વાંચ્યું ને, નામ વાંચી અને છોકરાએ કૂદકો માર્યો, કારણ કે પહેલું જ નામ એના પડોશીનું છે. અને પડોશીનું નસીબ જાણવા બધાને પહેલા રસ હોય પોતાના કરતા. એટલે પડોશીનું નામ હતું. છોકરો કે હમણાં વાંચી લો કાકાના નસીબમાં શું લખ્યું છે, હમણાં ખબર પડી જશે. નસીબ વાંચવા માટે નીચે નજર કરી, આખું પાનું કોરું. છોકરો મૂંઝાયો, આમાં કઈ લખ્યું તો છે નહીં. પછી પાછો છોકરાને મનમાં વિચારે એવો કે આમે કાકોય કોરો જ છે ને, નસીબે કોરું જ હોય. એટલે બીજું પાનું ઉથલાવ્યું, નામ લખેલું, પાનું કોરું. પછી તો એક પછી એક પાના ઉથલાવતો ગયો, દરેક ઉપર નામ લખેલું, પાનું કોરું. પછી એને બીજી સોસાયટીના ચોપડા જોયા, બીજા શહેરના ચોપડા જોયા, બીજા રાજ્યના ચોપડા જોયા, અમુક દેશના ચોપડા પણ જોઈ લીધા, પણ દરેકમાં નામ લખેલા માત્ર, પાના નીચેના કોરા. આ છોકરાએ ભગવાનને કહ્યું, પ્રભુ અમે માણસો તો એકબીજાને ઉલ્લુ બનાવીએ, તમે ભગવાન ઉઠીને ઉલ્લુ બનાવો છો. ભગવાન કે આમાં ક્યાં ઉલ્લુ બનાવ્યો? એ કે ઉલ્લુ નહીં તો બીજું શું? તમે એવું કહો છો નસીબ લખું છું, લખ્યું છે ને, કોરું પડ્યું, પાનું આખું કોરું છે. ભગવાન કે નસીબ લખું જ છું, પણ ન વાંચી શકાય એવી શાહીથી લખું છું. કોઈ વાંચી ન જાય, મારી શાહી એવી કોઈ વાંચી ન જાય, અને એક જ શબ્દમાં લખું. પેલો છોકરો કે પ્રભુ હવે તો હદ થાય છે. કોઈ માણસ 25, 50, 75 કે 100 વર્ષ જીવે, અને આટલા વર્ષો દરમિયાન એ જે કંઈ પણ કરવાનો હોય એ ખાલી એક શબ્દમાં કેવી રીતે લખી શકાય? ભગવાન કે એટલે જ હું ભગવાન છું, એક જ શબ્દ લખું. છોકરો કે હવે એ તો કહો લખો છો શું? અને પછી ભગવાને કહ્યું કે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે જન્મના 6થા દિવસે હું એમની ઘરે જાઉં, બાળકને આશીર્વાદ આપું, એમનું નામ લખેલું હોય, મારી પેન કાઢું અને મારી પેનથી ન વાંચી શકાય એવી શાહીથી એક જ શબ્દમાં એનું નસીબ લખું. એ શબ્દ છે તથાસ્તુ, તારી ઈચ્છા પ્રમાણે. આટલું લખીને આખું પાનું કોરું છોડી દઉં. જેને પોતાનું નસીબ જેવું લખવું એવું લખવાની છૂટ. હું તો આશીર્વાદ આપું, તારી ઈચ્છા પ્રમાણે. મિત્રો સમજી રાખજો, ભગવાને જન્મના 6થા દિવસે આપણા બધાનું નસીબ લખી દીધું છે, તારી ઈચ્છા પ્રમાણે કહી દીધું. ઈચ્છા આપણે કરવાની છે, આપણે શું જોઈએ છે એ આપણે નક્કી કરવાનું. ગુજરાતીની અંદર એક નિબંધ આવતો, આપણા ઘરવૈયા બાંધો આપણે. ગોખી જાય. આ 10મા વાળા બિચારે કેટલા ગોઈ ખાધે છે નિબંધ, આ પૂછાય ગોખે. આપણા ઘરવૈયા બાંધવ આપણે, આપણને બધું સમજાવી જાય છે આ એક વાક્ય. આપણું નસીબ બીજું કોઈ લખવાનું નથી.
બાકીની વ્યક્તિ તમને મદદ કરી શકે. ક્રિષ્ના સ્કૂલ તમને મદદ કરી શકે, રાજુ સર, હિતેશ્રી મેડમ કે સતીશ સર તમને મદદ કરી શકે, તમારા શિક્ષક તમને મદદ કરી શકે, તમારા મમ્મી પપ્પા તમને મદદ કરી શકે. નસીબ નો લખી શકે, અને એક કુદરત પણ નથી લખતો, કારણ કે એને બ્લેન્ક પેજ છોડી દીધું છે. નસીબ આપણે પોતે જ લખવાનું. કોઈ વ્યક્તિ સફળતાની ટોચ પર હોય તો એ પણ એને પોતે લખેલું છે, અને કોઈ વ્યક્તિ નિષ્ફળતાની ઊંડી ખીણમાં પડેલી હોય ને તો એ પણ એને પોતે બંને એને પોતે જ લખ્યું. બીજાને ભલે બ્લેમ કરે, તમારે તમારું નસીબ સારામાં સારી રીતે લખવું. તમારે સફળતાના શિખર પર પહોંચવું હોય, જે દરેકનું સપનું છે. તો એના માટે શું કરી શકાય એ વાત હું આજે આપણે કહેવાનો છું. ખરા અર્થમાં મારે તમારી પાસે જે વાત મૂકવી છે એ વાત, જે વ્યક્તિ સાચા અર્થમાં સફળતા શીખી લોકોને શીખવાડી શકે એ વ્યક્તિએ કહેલી વાતના આધારે મૂકે. શ્રી કૃષ્ણ ભગવાન કે જેમણે હતાશ અને નિરાશ થયેલા અર્જુનને ઊભો કર્યો. એકચ્યુઅલી છે ને, અર્જુનની સ્થિતિ કેવી હતી ખબર? તમારા જેવી. તમે બોર્ડની પરીક્ષા આપવા માટે જાઓ છો અને ઓલો યુદ્ધ લડવા માટે. આ યુદ્ધ જ છે, પરીક્ષા એ મોટું યુદ્ધ જ છે, બોર્ડ સામેનું યુદ્ધ છે. અર્જુન અને તમારી બંનેની સ્થિતિ સરખી છે. પેલો બિચારો હતા, આની સામે તું કેમ લડી શકીશ, એમ તમે કેટલાક આપણું શું થશે બોર્ડની પરીક્ષામાં. અને આવા સમયે આપણને કોઈ મદદ કરી શકે તો કૃષ્ણ બહુ સરસ મદદ કરી શકે. અને એટલે કૃષ્ણને વચ્ચે રાખીને મારે વાત કરવી છે. કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાયોની અંદર સફળતા માટેની અદ્ભુત વાતો કરી છે. અને 18 અધ્યાયો પૈકીના અત્યંત મહત્વના 3 અધ્યાય એની વાત કરવી છે. આ 3 અધ્યાય જો તમને સમજાય તો સમજી રાખજો કે તમને સફળ થતા દુનિયાની કોઈ તાકાત અટકાવી શકે તેમ નથી. આ 3 બાબત સમજાવી જોઈએ, 3 અધ્યાય સમજાવવા જોઈએ. અને હું શરૂઆતમાં ખાતરી આપીને પાછી ખાતરી આપું છું કે આ 3 અધ્યાય હું તમને સરળતાથી સમજાવીશ. પહેલો અધ્યાય જે સફળતા માટે આપણે સૌએ આત્મસાત કરવાનો છે એ અધ્યાય એટલે જ્ઞાન યોગ. આમ નામ જ તમે સાંભળો કેવું ભારે ભારે નામ આવે, જ્ઞાન યોગ. જ્ઞાન યોગમાં શું આવે તો કે પંડિત ચર્ચા કરવા બેસે તો અહીં કાંઈ ન ઉતરે એવું બધું યાદ. જે પંડિતો વાતો કરે સંસ્કૃતના શ્લોક બોલી બોલી, કશી ખબર પડે નહીં, બધું ઉપર ઉપરથી જાય. પણ એ જ જ્ઞાન યોગ સમજવો હોય તો અત્યંત સરળતાથી સમજી શકાય. દરેકે દરેક વિદ્યાર્થી તમારી જાતને એક પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ જ્ઞાન. માત્ર એક જ પ્રશ્ન તમારી જાતને પૂછવાનો છે. એક પ્રશ્ન પૂછો, જે જવાબ મળે જ્ઞાન. આટલું સહેલું. ઘણા થાય બોલો ને પ્રશ્ન કયો પૂછવાનો? તમારે તમારી જાતને એક જ પ્રશ્ન પૂછવાનો છે, હુ એમ આઈ, હું કોણ છું? હું કોણ છું આ પ્રશ્ન પૂછો અને અંદરથી જે જવાબ આવે એ જ્ઞાની. હું કોણ છું? શૈલેષ સકપરિયા, નો, આ જવાબ સાચો નથી. હું કોણ છું સાચો જવાબ એ છે કે હું અનંત ક્ષમતાઓથી ભરેલો પ્રભુનો દીકરો કે દીકરી છું. અનંત ક્ષમતાઓથી ભરેલો છું, આ પહેલા તો સમજવું પડે. ભગવાને એવો એક વ્યક્તિને એટલી ક્ષમતાઓ કૂંટીને આપી છે, પણ આપણને જ ખબર નથી. આપણે આપણી જાતને એક મર્યાદામાં બાંધી દીધી છે અને એટલે આ ક્ષમતાઓનો આપણને અનુભવ થતો જ નથી. ક્ષમતાઓ અદ્ભુત છે, એ કોઈ એક વ્યક્તિમાં અદ્ભુત ક્ષમતા છે, પણ આપણે આપણી જાતને બાંધી દીધી છે એક મર્યાદામાં. એક માણસ સવારે વોકિંગ કરવા માટે નીકળ્યો. રસ્તામાં એને એક હાથી જોયો. હાથીને બાંધેલો હતો અને હાથીને જ્યારે બાંધે ને, આપનામાંથી કદાચ કોઈએ જોયો હશે તો આપને ખ્યાલ હશે કે હાથીને કોઈ દિવસ ગળેથી બાંધેલો ન હતો. હાથીને પગથી બાંધેલો. એટલે એના પગ સાથે એક દોરડું બાંધેલું હતું અને એ દોરડાને એક નાના એવા ઝાડ સાથે બાંધેલું. આ વોકિંગ કરવા નીકળેલો માણસ વિચારે છે કે હાથી આટલું મજબૂત પ્રાણી જો એક આંચકો મારે તો કાં તો દોરડું તૂટી જાય અને કાં તો ઝાડવું પડી જાય, તો આ બંધાઈને કેમ રહેતો હશે? એટલે એને મહાવતને પૂછ્યું, એનું ધ્યાન રાખનાર, કે ભાઈ મારે તને એક પ્રશ્ન પૂછવો છે. પૂછવો? ઓલો કે પૂછો ને. એ કે આ જે હાથી છે એ હાથી એક ઝાટકો મારે તો દોરડું તૂટે કે ના તૂટે?
તૂટી જાય બિલકુલ સાવ સહજતાથી. આમ એક ઝાટકો મારે એટલે દોરડું તૂટે. પેલો કે કદાચ દોરડું મજબૂત હોય તો ઝાડ પડે કે ન પડે, કે ઝાડ પડી. હાથીમાં ક્ષમતા છે એ દોરડું તોડી શકે, ઝાડ પણ કાઢી શકે. વોકિંગ કરનારાએ મહાવતને કહ્યું તો હાથી એવું કેમ કરતો નથી, એ કેમ બંધાઈને પડ્યો રહે છે, એ આમ ઝાટકો મારવાનું કામ કેમ નથી કરતો? અને એ વખતે મહાવતે એને સમજાવ્યું, ભાઈ આમાં છે એવું, એ જ્યારે નાનું બચ્ચું હોય ને મદન, એ વખતે અમે એને આ જ ઝાડ સાથે આટલા જ પાતળા દોરડા સાથે બાંધેલું. નાનું બચ્ચું હોય ત્યારે એનામાં ક્ષમતા ન હોય, ત્યારે એનામાં શક્તિ પણ ન હોય. એટલે એ બિચારું આ ઝાડથી આ દોરડાથી છૂટવા માટે પ્રયત્ન કરે, આમ ઝટકા મારે, કોઈ એનું પરિણામ ન મળે, કારણ કે એનામાં ક્ષમતા ન હોય, શક્તિ ન હોય. એટલે એ ન દોરડું તોડી શકે ન ઝાડને પાડી શકે. થોડો સમય પ્રયત્ન કરે અને અમુક સમય પ્રયત્ન કરી અને પછી પ્રયત્ન કરવાનું બંધ જ કરી દે. આપણાથી આ થશે નહીં એવું અહીંયા માની લે, અને અહીંયા એવું માની પ્રયત્ન બંધ કરે, પ્રયત્ન બંધ કરે, પછી પૂરું થઈ ગયું. હવે પ્રયત્ન જ કરે. અત્યારે એવો સક્ષમ બની ગયો છે કે એક ઝટકો મારે એટલે દોરડું તોડે કાં ઝાડ પાડે. પણ એ નાનો હતો ત્યારે મનમાં જે ઠસાઈ ગયું ને કે આ નહીં થઈ શકે, એને કારણે ઝાટકો મારતો. આપણી આ જ પરિસ્થિતિ છે. પાંચમામાં હતા, છઠ્ઠા, સાતમા, આઠમામાં હતા, અંગ્રેજીમાં પૂરતા માર્ક ના આવ્યા અને અહીંયા ગાંઠ વાળી લીધી, અંગ્રેજી ફાવશે નહીં, પૂરું થયું. વિજ્ઞાનની અંદર અમુક ચેપ્ટરોમાં કંઈ ખબર ના પડી અને અહીંયા ગાંઠ વાળી લીધી. વિજ્ઞાન આપણા રસનો વિષય છે. એક વખત આપણને ઇતિહાસના સાહેબ સમજાવતા હતા અને ખબર જ ન પડી, ગોટે ચડ્યા. હુમાયુનો દીકરો બાબર કે બાબરનો હુમાયુ, ખબર જ ન પડી, ગોટે ચડી ગયા અને અહીંયા બાંધી લીધું. તારું ઇતિહાસમાં કોઈ દી આપણું ચાંચ ડૂબશે નહીં. આ નાની નાની માન્યતાઓની ગાંઠો વાળીને આપણે બાંધી બેસી ગયા છીએ. ઝાટકો મારીએ ને આ બધી ગાંઠો તૂટી શકે એમ છે. શક્તિ છે પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. ક્ષમતા છે, એ ક્ષમતાને બહાર લાવવા માટેનો પ્રયત્ન કરતા નથી. મિત્રો, આઈન્સ્ટાઈન, સાયન્સ વાળા બધા મિત્રો આઈન્સ્ટાઈન થી પરિચયમાં, સાયન્સ વાળા શું કામ, કોમર્સ વાળા પણ અને 10મા વાળા પણ. અલ્બર્ટ આઈન્સ્ટાઈન એવું કહેવાય છે કે આ જગતમાં જેટલી શ્રેષ્ઠ પ્રતિભાઓ આવી અને જેટલી બુદ્ધિવંત પ્રતિભાઓ આવી, એમાં સૌથી બુદ્ધિશાળી જો કોઈ હોય તો આ આઈન્સ્ટાઈન હતા, એવું કહેવાય છે. એના જેવું બ્રેન હજુ સુધી આ ધરતી પર નથી આવ્યું. એ આઈન્સ્ટાઈનનું જ્યારે અવસાન થયું ને ત્યારે એના બ્રેનને સાચવીને રાખ્યું એના પર એક્સપેરિમેન્ટ કરવા માટે. આઈન્સ્ટાઈનના બ્રેન પર એક્સપેરિમેન્ટ થયું છે કે આઈન્સ્ટાઈનનું બ્રેન અને સામાન્ય માણસનું બ્રેન, એ બંને વચ્ચે ડિફરન્સ શું છે. અને એક્સપેરિમેન્ટ કરનારાએ એવું કહ્યું કે એક સામાન્ય માણસનું દિમાગ અને આઈન્સ્ટાઈનનું દિમાગ રચનાની દ્રષ્ટિએ, કોષોની દ્રષ્ટિએ કોઈ ફેર છે જ નહીં. આઈન્સ્ટાઈને ઉપયોગ કર્યો અને બાકીના ઉપયોગ કરતા નથી. દિમાગ આપણી પાસે પણ આઈન્સ્ટાઈનનું જ છે, પણ આપણે એવું માની બેઠા. આમાં અમુક તો અત્યારે કે આ જો આ સાહેબ ગયો પંપ મારવા ચાલુ કરી દીધા હોય, આ રાજુ સર બોલાઈ આવે દેવાને પંપ માર્યા લઈ જાય, હવા ભરે. બાકી આપણે કહેવાય તને ખબર જ હોય ને, એ હીરા, આપણે કોઈ હીરાને યાદ કરાવે, આપણે કહેવાય ખબર જ છે ને તને. ખરેખર હું કહું છું કે આપણા દરેકમાં આઈન્સ્ટાઈનની જ ક્ષમતા છે, પણ આપણે એને દાબી બેસી ગયા છે. આ માની એક વખત જો ખુલે ને તો ખબર પડે કે ના, ખરા અર્થમાં આપણે પણ આ બધું કરી શકીએ તેમ છે. એક છોકરીનું મારે તમને ઉદાહરણ આપવું છે. આ વાતને એકદમ એકાગ્રચિત્તે સાંભળજો. ઘરે જઈને આના ઉપર 5 વખત ચિંતન મનન કરજો. ભલે બોર્ડની પરીક્ષા આવે, 5 વખત આ વાત ઉપર ચિંતન મનન કરજો. એક છોકરી લખનૌની અંદર રહે, એની આર્થિક પરિસ્થિતિ બિચારી ખૂબ નબળી, પણ એમને રમતગમતનો ખૂબ શોખ. રમતગમતમાં આગળ વધી અને ફૂટબોલ અને વોલીબોલની અંદર એ ભારતમાં નેશનલ લેવલની પ્લેયર બની. આ છોકરીનું નામ અરુણિમા સિંહા. અરુણિમા સિંહા એને દિલ્હીમાં એક અસાઇનમેન્ટ મળ્યું અને એ અસાઇનમેન્ટ માટે એ છોકરી લખનૌથી દિલ્હી આવવા માટે નીકળી. પરિસ્થિતિ સામાન્ય. એ છોકરી ટ્રેનના 3rd ક્લાસ જનરલ ડબ્બામાં મુસાફરી કરતી. રાતનો સમય, ગળામાં સોનાનું ચેન પહેરેલું,
4-5 એવી વ્યક્તિઓ ચડી કે જેના ધ્યાને આ સોનાનો ચેન આવ્યો. એટલે અરુણિમા સિંહાનો સોનાનો ચેન ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો. સામે આ છોકરીએ પ્રતિકાર કર્યો અને ચોરોએ અરુણિમાને ચાલુ ટ્રેનની બહાર ફેંકી. એ છોકરી જ્યારે ચાલુ ટ્રેનની બહાર ફેંકાણી, બિચારીના કમ નસીબ કે બરાબર એ જ વખતે બાજુના ટ્રેક ઉપરથી એક બીજી ટ્રેન પસાર થતી હતી. અરુણિમા એ ટ્રેન સાથે અથડાઈ, પોતે જે ટ્રેનમાં બેઠી હતી એ ટ્રેનની નીચે આવી. ટ્રેન પસાર થઈ ગઈ. અરુણિમા એવું કહે છે કે પછી મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ મારાથી ઊભા થઈ શકાયું નહીં. મેં પ્રયત્ન કર્યો પણ હું ઊભી જ નથી થઈ શકતી. મેં જોયું કે કેમ મારાથી ઊભું નથી થવાતું. પગ સામે નજર કરી, ત્યાં એક પગ ગોઠણથી કપાઈ ગયો હતો અને બીજા પગના હાડકા મારું જીન્સનું પેન્ટ ચીરીને બહાર નીકળી ગયા. મારાથી રાડ પડી ગઈ. બહુ અવાજ કર્યા પણ રાત્રિનો સમય હતો, નિર્જન વિસ્તાર હતો, કોઈ મારી વાત સાંભળનારું નહોતું. આખી રાત દરમિયાન હું કેટલીય વખત બેભાન થઈ, કેટલીય વખત ભાનમાં આવી. જેટલી વખત ભાનમાં આવું, રાડો પાડી પાછી બેભાન થઈ જાઉં, પણ ક્યાંય મારો અવાજ જતો નથી. અરુણિમા એવું કહે છે કે સવારે જ્યારે કોઈ લોકોનું ધ્યાન પડ્યું, હોસ્પિટલમાં લઈ ગયા, પેલા નાની હોસ્પિટલમાં, પછી દિલ્હીની હોસ્પિટલમાં એને દાખલ કરી. એ છોકરી પર ઓપરેશન થયું. એનો એક પગ ગોઠણથી કાપી નાખવામાં આવ્યો. આખો પગ જ નથી, ગોઠણથી કાપી નાખ્યો. બીજું પગ, એમાં 2 સળિયા ફિટ કરવામાં આવ્યા અને કરોડરજ્જુના 5 હાડકામાં ફ્રેક્ચર. ડોક્ટરોએ કહ્યું કે આ છોકરી હવે ક્યારેય એના પગ ઉપર ઊભી નહીં રહી શકે. ક્યારે? શક્ય નથી. આ વાત જ્યારે અરુણિમાના પરિવારજનોએ સાંભળી ત્યારે બધા હેબતાઈ ગયા. બધા લોકો ટેન્શનમાં આવી ગયા. હવે શું થશે? આ દીકરીનું ભવિષ્ય પૂરું થઈ ગયું. કારણ કે આ છોકરી ઉપર તો એને કેટલા સપનાઓ જોયેલા હતા. શું થશે હવે? આ વખતે અરુણિમા સિંહા, એના પરિવારના સભ્યો મૂંઝાયેલા છે અને આ છોકરી એની માને એવું કહે છે, મમ્મી મને તું એટલું કહે કે તને ડોક્ટર પર વિશ્વાસ છે કે ભગવાન પર વિશ્વાસ છે? એની મમ્મી કે બેટા ભગવાન પર. કે તો ભગવાનની વાત માનને મમ્મી. ભગવાન એવું કહે છે કે એક આંધળો માણસ જો પ્રયત્ન કરે અને ભગવાનની કૃપા થાય તો બધું જોઈ શકે. એક લંગડો પર્વત ચડી શકે, એક મૂંગો વેદો બોલી શકે. તો મમ્મી હું કરીશ, મમ્મી હું પ્રયત્ન કરીશ, ભગવાનની કૃપા થશે અને આ ડોક્ટર ભલે વાતો કરે, હું મારા પગ ઉપર ઊભી થઈશ, ચાલીશ, દોડીશ. અને પછી આ છોકરી એમ્સ હોસ્પિટલમાં પથારી પર સૂતા સૂતા એક સંકલ્પ કરે, એક ધ્યેય નક્કી કરે કે મારે આ વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવું છે, માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચવું. આ સંકલ્પ કર્યો ને, અને એ સંકલ્પની વાતો જ્યારે વેતી થઈ એટલે કેટલાય લોકો અરુણિમાને ગાંડી સમજવા લાગ્યા. ઘણાએ કહ્યું કે આ છોકરીના દિમાગ ઉપર બહુ ગહેરી અસર થઈ છે અને એનું દિમાગ ચસકી ગયું. કારણ કે માણસ છે ને પાગલ અવસ્થામાં જ આવી વાતો કરે. આ શક્ય જ નથી. જેને પગ નથી એ હિમાલય ચડવાની વાત કરે. ભગવાને આપણને 2 પગ આપ્યા હોય ને અને ગિરનાર ચડવો હોય તો એ નથી ચડી શકાતો, ને ચડીને આવ્યા પછી 2 દિવસ 3 દિવસ આરામ કરવો પડે. આ તો હિમાલય સર કરવાની વાત હતી. જ્યાં બ્લુ આઈસ હોય, જ્યાં -ડિગ્રી ટેમ્પરેચર હોય, ત્યાં પગ વગર કેવી રીતે ચડી શકો? અને ચલો પગ પણ આર્ટિફિશિયલ નાખ્યો, પણ કરોડરજ્જુમાં 5 હાડકા, એમાં બ્રેક થયેલું છે. એ વ્યક્તિ કેવી રીતે ચડી શકે? આ છોકરી એક જ વાત કહેતી, તમારે જે કહેવું હોય એ કહો, મેં સંકલ્પ કર્યો છે અને હું આ સંકલ્પને સિદ્ધ કરીશ, મારા સંકલ્પને સાકાર કરીશ. અરુણિમા 4 મહિના હોસ્પિટલમાં. 4 મહિના પછી આ છોકરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. એને રજા આપવાનું નક્કી થયું. આગલી રાત્રે અરુણિમા એવું કહે છે કે આપણને આવતીકાલે અહીંથી રજા મળશે, પણ અહીંથી ઘરે નથી જવું. એટલે એના પરિવારના સભ્યોએ કહ્યું, ઘરે નથી જવું? ક્યાં જવું છે? ઘરે તો જવું પડે ને. એ કે ઘરે જશું, પણ અહીંથી સૌથી પહેલા બચેન્દ્રી પાલ પાસે જવું છે. બચેન્દ્રી પાલ એટલે એવી ભારતીય મહિલા કે જેણે 1984માં સૌથી પહેલો માઉન્ટ એવરેસ્ટ સર કરેલો. કે મારે એમને મળવા જવું, એમની એપોઇન્ટમેન્ટ લો, એમને વાત કરો. બચેન્દ્રી પાલની એપોઇન્ટમેન્ટ લીધી, વાત કરી. બચેન્દ્રી પાલે પણ છૂટ આપી કે લઈને આવો. બીજા દિવસે અરુણિમાને હોસ્પિટલમાંથી રજા આપી. એટલે 4 મહિના હોસ્પિટલમાં રહ્યા પછી આ છોકરી બહાર આવે છે, વ્હીલચેર પર બેઠી છે
એને વ્હીલચેર સાથે એ છોકરીને બચેન્દ્રી પાલની ઘરે લઈ જાય. બચેન્દ્રી પાલ જ્યારે અરુણિમાને મળ્યા ત્યારે ભેટી પડ્યા, આંખમાંથી આંસુ બહાર આવી ગયા અને એવું કહે છે કે બેટા તારી હિંમતને હું સેલ્યુટ કરું છું. ગજબની હિંમત છે બેટા, અને તારું જે મનોબળ છે એ મનોબળ એટલું મક્કમ છે ને બેટા, તું જે ધારીશ ને તે કરી શકીશ બેટા. ચોક્કસપણે લોકો સ્વીકારે કે ના સ્વીકારે બેટા, હું સ્વીકારું છું કે તારાથી માઉન્ટ એવરેસ્ટ સર થશે, કારણ કે તું મનથી મજબૂત છો બેટા. લોકો શરીરથી મજબૂત હોય પણ મનથી બહુ નબળા હોય. શરીર સલમાન ખાન જેવા ખડક્યા હોય પણ મન સાવ નબળા હોય અને એટલે ટકી જ ના શકે. તારું શરીર ભલે ગમે એવું રહ્યું, ભલે ગમે એવી વિકલાંગતા રહી, પણ તું મનથી મજબૂત છો ને બેટા, એટલે તું ચોક્કસપણે માઉન્ટ એવરેસ્ટ સર કરી શકીશ બેટા. તે મનથી તો માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધો છે, તારે માત્ર શરીરથી સર કરવાનું છે અને તું કરીશ. આ છોકરી ઘરે આવી. માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે તમારે બેઝિક ટ્રેનિંગ પાસ કરવી પડે. અરુણિમા સિંહાએ બેઝિક ટ્રેનિંગ કેમ્પ જોઈન કર્યો. એની સાથે બીજી ઘણી બધી વ્યક્તિઓ હતી કે જે માઉન્ટ એવરેસ્ટ સર કરવા ઈચ્છતી હતી અને એ ટ્રેનિંગ લેતી હતી. પહેલા એને નાનો પર્વત ચડવાનું છે. નાનો પર્વત એનું ચઢાણ ચડવાનું હોય. અરુણિમાને તો એક પગ હતો જ નહીં, એટલે બીજો આર્ટિફિશિયલ પગ નાખેલો. બીજા પગમાં 2 સળિયા હતા. માંડ કે થોડા સમયની પ્રેક્ટિસ પછી એ પોતે ચાલતી થઈ હતી. બાકીના લોકો જે ચઢાણ 10 મિનિટમાં ચડી જાય એટલું ચઢાણ ચડતા અરુણિમાને 2 કલાકનો સમય લાગે. બાકીના લોકો 10 મિનિટમાં ચડે અને 2 કલાક લાગે. ઘણી વખત તો બિચારી ચડતી હોય ને, આ જે આર્ટિફિશિયલ પગ પહેર્યો તો એ ચામડી સાથે એટલો ઘસાય ને એને કારણે બ્લીડિંગ થાય, લોહી નીકળે, અને તો પણ એ ચડવાનું ચાલુ રાખે. લોહી નીકળે તો પણ અટકવાનું નહીં, આગળ વધવાનું. બાકીના લોકો, એની સાથેના લોકોએ કહ્યું બેટા વિચાર, બેટા સમજ, આ શક્ય નથી બેટા, તું જરાક મનથી તો સમજ, થોડી પ્રેક્ટિકલ તો થા. તે જે સંકલ્પ કર્યો, તારા સંકલ્પને અમે સેલ્યુટ કરીએ, ચાલ તારા સંકલ્પને અમે આમ વંદન કરીએ, પણ બેટા સ્વીકાર તો ખરી, આ પ્રેક્ટિકલી શક્ય જ નથી. તને પગ નથી બેટા, તું આટલું ચઢાણ નથી ચડી શકતી, તો માઉન્ટ એવરેસ્ટ કેવી રીતે સર કરી શકે? આ છોકરી એક જ વાત કહે, મહેરબાની કરીને નકારાત્મક વાત કરશો જ નહીં. હું માઉન્ટ એવરેસ્ટ સર કરવાની છું, મારી પાસે આવી વાત કોઈ બોલતા જ નહીં. એ છોકરીએ સતત પ્રયત્ન કરવાથી બેઝિક કેમ્પ પાસ કર્યો. બેઝિક કેમ્પ પાસ કરીને એના શેરપાને લઈ અને પછી માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે નીકળી ગઈ. 2011માં એનું એક્સિડન્ટ થાય છે. 11મી એપ્રિલ 2011 એના એક્સિડન્ટની તારીખ. 2011માં એક્સિડન્ટ, અને માત્ર 2 વર્ષ પછી આ છોકરીએ 2013ની સાલમાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એના આર્ટિફિશિયલ પગ સાથે સર કર્યું અને વિશ્વની એકમાત્ર એવી મહિલા બની કે જે વિકલાંગ હોવા છતાં પણ એવરેસ્ટ પર પહોંચી. એકમાત્ર. જસ્ટ સી, વ્યક્તિ ધારે તો શું કરી શકે. એ પછી નીચે આવી અને બીજો સંકલ્પ કરે કે મેં માઉન્ટ એવરેસ્ટ સર કર્યું, પણ આ વિશ્વની અંદર 7 પર્વતો છે આના જેવા, અને મારે 7 પર્વતોની ટોચ પર પહોંચવું છે. એક નહીં 7. એવું કહેવાય છે કે આફ્રિકાનું કિલીમાંજારો એ પર્વતારોહક માટે સૌથી કઠિનમાં કઠિન છે. આ છોકરીએ કીધું કિલીમાંજારો સહિત 7 પર્વતો સર કરવા છે. 2013માં એમણે સંકલ્પ કર્યો. અત્યારે 2017 ચાલે છે. 3 વર્ષના સમયગાળામાં આ છોકરીએ બાકીના 6 પર્વતો, વિશ્વના ટોચના 6 પર્વતો સર કરી લીધા છે, અને છેલ્લો 7મો પર્વત અત્યારે 2017માં એ સર કરવાનો. આ ભારતની જ દીકરી, લખનૌની દીકરી. કોઈને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય તો મોબાઈલનો તો બહુ ઉપયોગ કરો છો, ન જોવા જેવું ઘણું બધું જોવો છો. YouTube ઉપર અરુણિમા સિંહા ઇન્ટરવ્યુ સર્ચ આપજો. 20 મિનિટનું ઇન્ટરવ્યુ છે. હું ભલામણ કરું છું, જોજો. 20 મિનિટનું ઇન્ટરવ્યુ જોજો. આ 20 મિનિટ તમારી જિંદગી બદલી નાખશે. કારણ કે છોકરી પોતે, આ તો મેં વાત કરી, એ તો ડિટેલમાં વાત કરે છે, એ તો બહુ તમને ટૂંકમાં વાત કરી. એ 20 મિનિટમાં પોતાનું એક્સિડન્ટ થયું ત્યારથી શરૂ કરી અને પર્વત ચડી ત્યાં સુધી શું બન્યું ને એની ડિટેલમાં વાત કરે છે. 20. જે છોકરીને પગ નથી એ છોકરી માઉન્ટ એવરેસ્ટ સર કરી શકે. શું કામ? પરમાત્માએ શક્તિ તો આપી છે, એને પોતાની શક્તિનો પરિચય થયો. યસ, હું આ કરી શકું. જે વ્યક્તિને પોતાની શક્તિનો પરિચય થાય ને એ બધું કરી શકે. આપણે મનથી નબળા થઈ ગયા છીએ ને એટલે તકલીફ પડે છે બધી. એટલો ડર લાગે છે, એટલો ડર લાગે છે. અને એમાં તમારોય વાંક નથી, કારણ કે આજુબાજુથી ડરાવવામાં જ એટલા આવે, ખૂબ ડરાવવા. બોર્ડની પરીક્ષાનો પણ કેટલો ડર.
આ જ પરીક્ષા તમારી સ્કૂલ લેતી હોય તો કોઈ ડર નહીં, શાંતિથી આપે છે, મોજથી આપે છે. પણ બોર્ડની પરીક્ષા આવી એટલે ડર શરૂ થાય. યાદ રાખજો, તમારું પરિણામ ડાઉન થાય છે એના માટે તમારી મહેનત જવાબદાર નથી. મહેનત તો તમે કરો જ છો, અને છતાંય પરિણામ ડાઉન થાય છે કારણ કે તમને બીક લાગે છે, તમે બોર્ડની પરીક્ષાથી ગભરાવો છો અને એટલે પરિણામ ડાઉન થાય. જો બોર્ડની પરીક્ષાનો ડર નીકળી જાય ને તો પરિણામ સારામાં સારું 2-5% તો એમનેમ વધી જાય. લોકો એમ આ પરીક્ષાના ડરને કારણે ઘણું નથી લખી શકતા. અહીંયા ભર્યું હોય ત્યાં એક્ઝામ આપવા માટે જાય ને બધું અદ્રશ્ય થઈ જાય. એક સરસ મજાની બીજી બગદાદની આ લોકકથા છે. બગદાદની લોકકથા. બગદાદમાં છે ને એક સૂફી સંત હતા અને એ કોઈ ધર્મયાત્રાએ જવા માટે બગદાદ શહેરની બહાર નીકળ્યા. હજી બગદાદ શહેરની બહાર નીકળીને થોડા આગળ ગયા ને ત્યાં સામે એક એને વિચિત્ર પ્રાણી મળ્યું. એ માણસ જેવું નહીં, પશુ જેવું નહીં, સાવ વિચિત્ર. એટલે સૂફી સંતે પૂછ્યું, ભાઈ તું કોણ? આમ મેં કોઈ દિવસ તારા જેવું નથી પ્રાણી માણસ આવું કઈ જોયું નથી. તું આમ પ્રાણી નથી, માણસ નથી, કોણ છો? પેલા વિચિત્ર પ્રાણીએ કહ્યું, હું પ્લેગ છું. પ્લેગ. કે પ્લેગ છો તો અહીંયા શું આવ્યો? કે અલ્લાહે મોકલ્યો છે. પણ શું કામ? કે લોકોના જીવ લેવા માટે. એટલે આણે પૂછ્યું કે તું કેટલા લોકોના જીવ લેવાના? કે 10,000 લોકોના જીવ લેવાના છે. અલ્લાહનો આદેશ છે અને 10,000 લોકોના જીવ લેવા માટે બગદાદમાં મને મોકલ્યો છે. સૂફી સંત હતા કે ચલો ભગવાનની ઈચ્છા, એમાં આપણે શું કામ હસ્તક્ષેપ કરવો? એ આગળ નીકળી ગયા. અમુક મહિના પછી એની ધર્મયાત્રા પૂરી કરીને બગદાદમાં પાછા આવ્યા. પાછા આવી તપાસ કરી અને પૂછ્યું, હું ગયો પછી બગદાદમાં શું શું થયું? એટલે લોકોએ કહ્યું કે તમે ગયા ને તરત પ્લેગ આવ્યો. હા, કે પેલી વાત સાચી. બીજો પ્રશ્ન પૂછ્યો, માણસો કેટલા મર્યા? કે 50,000 માણસો મરી ગયા. એટલે આમને તરત જ આમ ઝટકો લાગ્યો કે 50,000 કેમ? પેલો તો 10,000 ની વાત કરતો હતો, મારે એમને ગોતવો જોઈએ. એ સૂફી સંતે પ્લેગને શોધ્યો અને પ્લેગને એવું કહ્યું કે તે દિવસે કેમ મારી પાસે ખોટું બોલતો હતો? પ્લેગ કે હું ક્યાં ખોટું બોલ્યો? કે ખોટું નહીં તો શું? ત્યારે તો શું કહેતો હતો? કેટલા માણસોના જીવ લેવા માટે આવ્યો હતો? પ્લેગ કે 10,000 ના. કે શું 10,000 ના? 50,000 માણસો મર્યા છે. પ્લેગ કે સાચી વાત. કે તું એવું કે છે કે 10,000 ના જીવ લીધા અને 50,000 માણસ મર્યા છે, બેમાં સાચી વાત કરે. શું સાચી વાત છે? અને પછી પ્લેગે બહુ સરસ જવાબ આપ્યો ને એવું કહ્યું કે મેં તો 10,000 ના જ જીવ લીધા છે, બાકીના 40,000 તો બીકના માર્યા મરી ગયા. એ નથી માર્યા કાંઈ, મેં તો 10,000 ને જ માર્યા છે, 40,000 બીકથી જ મરી ગયા. એ મોટા ભાગના વિદ્યાર્થી બીકને કારણે ડાઉન થાય છે. બોર્ડ તો થોડાકને ડાઉન કરે, બાકીના બીકને કારણે ડાઉન થાય છે. આ પરીક્ષાની બીક નીકળવી જોઈએ. એક અરુણિમા સિંહા પગ ન હોવા છતાંય આ કરી શકે. આપણે બોર્ડના પેપર ના આપીએ ગઈએ, જેટલું આવડે છે એટલું. હું આગળ વાત કરવાનું છું, પણ પહેલા તો મનથી મજબૂત રહેવું જોઈએ, મનથી નબળા નહીં. યારે વ્યક્તિ મનથી નબળી પડી ગઈ છે. આજે દુઃખની વાત એ છે કે સતત નકારાત્મક. આ ન થઈ શકે, આપણે આ ન કરી શકીએ, આપણાથી આ ના થાય, આપણે કેમ કરી શકીએ, સતત નકારાત્મક વાતો થાય. આ બાબત સમજીએ. જ્ઞાન યોગ આપણને એ જ કહે છે આપણામાં ક્ષમતાઓ અદ્ભુત છે, એ ક્ષમતાઓનો ઉપયોગ કર્યો. ભોપાલની અંદર એક ટ્રેનિંગ હતી, મેં અગાઉ પણ એક વખત આ વાત કરી, અને એ ટ્રેનિંગની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી આ ટ્રેનિંગનું આયોજન કરેલું. સમગ્ર ભારતમાંથી 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો, એમાંથી 66 અધિકારીઓને પસંદ કરી આ તાલીમ વર્કશોપનું આયોજન કરેલું. અને મને બહુ આનંદ છે કે ગુજરાત સરકારે આ તાલીમ માટે ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે મારી પસંદગી કરી હતી. એટલે ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે હું ત્યાં ગયેલો. અમને એક જે પ્રયોગ કરાયો, એ પ્રયોગની વાત મારે તમને કરવી છે. આ પ્રયોગ વિશે જરા ધ્યાનથી સાંભળો. અમને બધા જેટલા હતા અમને એવું કહ્યું કે કામ કરો, દરેકે દરેક તમારી જગ્યાએ ઊભા થાવ. એટલે અમે બધા અમારી જગ્યાએ ઊભા થયા. પછી કે હવે છે ને આમ હાથ સીધો રાખો, હાથ સીધો રાખી આમ કોઈની સામે આંગળી ચિંતા હોય ને એ રીતે ઊભા. એટલે બધા આવી રીતે ઊભા રહ્યા. પછી કે એક કામ કરો, તમારાથી હાથ આમ જેટલો પાછળ લઈ જઈ શકાય ને એટલો પાછળ લઈ જાઓ. બધા હાથ પાછળ લઈ જાય. એ કે હવે એક કામ કરો ને, આમ જુઓ તો તમારો હાથ જ્યાં પહોંચ્યો ત્યાં તમારી આંગળી છે ને સામે દિવાલમાં ક્યાંક ટચ થતી હશે, ત્યાં મનમાં ને મનમાં એક પોઈન્ટ બનાવો. બધા એક પોઈન્ટ બનાવો. ફરી પાછા એ જ સ્થિતિમાં આવો, એ જ રીતે હાથ રાખો,
આંખો બંધ કરો અને મનમાં આવે નક્કી કરો કે ગયા વખતે હાથ જેટલો આગળ ગયો હતો એના કરતા આ વખતે થોડો વધુ આગળ લઈ જવો છે, આટલું નક્કી કરો. અને આટલું નક્કી કરી અને હવે તમારાથી હાથ જેટલો આગળ લઈ જઈ શકાય એટલો લઈ જાઓ. ગયા વખત કરતા વધારે આગળ લઈ જવો છે એવું રાખજો. અને કદાચ થોડોક દુખાવો થાય તો થવા દો, આમ જેટલું જઈ શકે એટલો પ્રયત્ન કરો, ભલે થોડોક દુખે. એટલે બધા આમ બહુ પ્રયત્ન કરે. પછી હવે આમ જુઓ, અને અત્યારે તમારો આ આંગળી સામે દિવાલમાં જ્યાં ટચ થતી હોય ત્યાં એક પોઈન્ટ બનાવો. આ એક્સરસાઇઝ કરાવીને પછી એવું કહ્યું કે પોઈન્ટ 1 થયું કે પોઈન્ટ 2 થયા. હું જ તમામ વિદ્યાર્થીઓ પાસે આ પ્રયોગ કરાવું. અહીંયા જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો બેઠા છે તમારે જ મને જવાબ આપવાનો છે કે આ જ પ્રયોગ મેં તમારી પાસે કરાવડાવ્યો અને પ્રયોગ પૂરો થયા પછી હું તમને આ પ્રશ્ન પૂછું કે પોઈન્ટ 1 થયું કે પોઈન્ટ 2 થયા, તો તમારો શું જવાબ? 1 કે 2? બધા બિલકુલ સાચું, 2. અમે બધાએ જવાબ આપ્યો 2. અને એમણે જે તારણ આપ્યું ત્યાર પછી મિત્રો આ સાંભળજો, જરા આપણે બાળપણને એક બાજુ મૂકીને સાંભળજો. એમણે તારણ આપતા એવું કહ્યું કે પહેલો પોઈન્ટ એટલે આપણે જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, અને બીજો પોઈન્ટ એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને આપેલી ક્ષમતાએ આપણે કામ કરતા હતા. ભગવાને ક્ષમતા તો બીજા પોઈન્ટ સુધીની આપી, આપણે પહેલા પોઈન્ટથી જ અટકી જઈએ અને પછી એમ કહીએ જ્ઞાન બસ આપીએ છીએ. થોડોક દુખાવો થશે, તકલીફ પડશે, પણ આગળ પ્રયત્ન કરો. અને એ પણ સમજી રાખજો કે દુખાવો ન થાય ત્યાં સુધી તો બધા લોકો કામ કરે છે, પણ દુખાવો શરૂ થાય અને કામ ચાલુ રાખે એ જ બીજા કરતા જુદા પડે, એ જ બીજા કરતા અલગ પડે. બોર્ડની અંદર તો લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, પણ A1+A1 કોણ લાવી શકે છે? તો કે જે દુખાવો થાય ને અને છતાંય હાથ પાછળ ખેંચવાનું ચાલુ રાખે ને એ લોકો બીજા કરતા અલગ પડે છે. આ બાબત જરા આપણે સમજીએ. ક્ષમતા છે, આપણે એનો ઉપયોગ કરતા નથી. એટલે જ્ઞાન યોગ આપણને એ સમજાવે છે કે આપણી ક્ષમતાનો આપણે ઉપયોગ કરીએ, મનથી હંમેશા હકારાત્મક રહીએ, જે ઈચ્છીએ એ શક્ય બને. અહીંયા પેરેન્ટ્સ પણ આવે છે, એટલે આ જ બાબતમાં મારે પેરેન્ટ્સને પણ વાત કરવી છે. આપ પણ બધા સમજી રાખજો, આપના દીકરા અને દીકરીની બાબતમાં હંમેશા હકારાત્મક રહેજો. મને બહુ દુઃખ સાથે કહેવું છે કે આ દીકરા દીકરીઓનું પરિણામ નબળું આવે છે ને એના માટે પેરેન્ટ્સ તરીકે તમે પણ જવાબદાર છો. બહુ ખુલ્લું બોલવા, પેરેન્ટ્સ તરીકે તમે પણ જવાબદાર છો, કારણ કે તમારું પ્રેશર એનું પરિણામ ઘટાડે છે, તમારું દબાણ એનું પરિણામ ઘટાડે છે. કેટલાકને ડર હોય બિચારાને, મા બાપનો ડર હોય, અર શું થશે શું થશે શું થશે. કેટલાક સમાચાર આપણે વાંચીએ ને હૃદય દ્રવી જાય. હજુ ગઈકાલે મેં સમાચાર વાંચ્યા, મારી બાજુનું ગામ શિવરાજગઢ, સાવ નાનું ગામ, 3000 ની વસ્તી, અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી એક દીકરી બોર્ડની પરીક્ષા આપે એ પહેલા આત્મહત્યા કરી. સાવ નાનું ગામ. કેમ આ ઉંમરે છોકરાઓ કેમ આત્મહત્યાઓ કરે, કેમ આવા માર્ગ અપનાવે છે? એને કઈ બિઝનેસમાં નુકસાન નથી ગયું, એને બીજી કોઈ તકલીફ નથી. ક્યાંક કોઈક અંશે આપણું દબાણ, આપણી બીક જવાબદાર હોય છે કે જેને કારણે આ લોકો કોઈ બીજો રસ્તો અપનાવે અને એના કરતાંય એનું રિઝલ્ટ ડાઉન. મા બાપ તરીકે આપણે જો આ સમયે એની સાથે હોય તો એનું પરિણામ અદ્ભુત આવે. 2 વાત માતા પિતા માટે, અને આ વાત દરેક મા બાપે આમ સુવર્ણ અક્ષરે લખીને રાખવા જેવી છે. એક વાત, તમારા સંતાનોની ખામીઓ જોવાને બદલે ખૂબીઓ જોવાની ટેવ પાડો. ખામીઓ નહીં જોવો, ખૂબીઓ જુઓ. આપણે ખામીઓ જ જોયા કરીએ, આ તને આ નથી આવડતું, આ નથી આવડતું, ઓલી ખબર નથી પડતી, ઓલી, પણ જેટલી પડે છે એ તો જુઓ. ખૂબીઓ જુઓ, ખામીઓ જુઓ. ખૂબીઓ જોશો તો એની ખૂબી નિખરશે અને એમાં ખામી દબાઈ જશે. બાકી ખામીઓ જોયા કરશો તો ખામીઓ વધારે બહાર આવશે, ખૂબીઓ બહાર જ નહીં આવી. આ ખરેખર વિચારવા જેવું. રાજકોટની અંદર એક ઘરે બેઠા બેઠા અમે 5-6 વ્યક્તિઓ ચર્ચા કરતા હતા. અમારી ચર્ચાનો વિષય એવો હતો કે આજના મા બાપ કેવા છે, આ વિષય ઉપર અમે ચર્ચા કરતા. એટલે જેની ઘરે બેસીને ચર્ચા કરતા હતા ને એનો 8મા ધોરણમાં અભ્યાસ કરતો બાબુ, લગભગ 7મામાં અભ્યાસ કરતો હતો. એટલે કદાચ એની 12 કે 13 વર્ષની ઉંમર હશે છોકરાની, 13 વર્ષની ઉંમરનો એ છોકરો. એ દૂર બેઠો બેઠો અમારી વાતો સાંભળતો. પછી એ ઊભો થયો, અમારી નજીક આવી કે સાહેબ એક વાત કેવી છે, કહું? બોલને બેટા શું કેવું?
મને કે સાહેબ આ તમે બધા વાતો કરો છો ને કે મા બાપ કેવા હોય સાહેબ હું ત્યાં બેઠો બેઠો બધું સાંભળતો 13 વર્ષનો છોકરો બોલે ને કે સાહેબ મા બાપ કઈ હરખા ન હોય, બધા મા બાપ જુદા જુદા જ, મા બાપ સરખા ન હોય, બધાય મા બાપ અલગ અલગ, બધાના સ્વભાવ અલગ અલગ. પણ સાહેબ એક બાબત એવી છે કે એમાં દુનિયાના બધાય મા બાપ સરખા હોય. સાહેબ એક બાબત એવી છે, દુનિયાના બધા મા બાપ સરખા. મેં કીધું બેટા એવી કઈ બાબત છે? અને એ છોકરો જવાબ આપે છે, એવું કે છે કે સાહેબ દુનિયાના બધાય મા બાપને બીજાના સંતાનો જ ગમે, પોતાના કોઈ નથી ગમે. આ બાબતમાં બધાય મા બાપ સરખા. આ નરી વાસ્તવિકતા છે. આપણને આપણા જ નથી ગમતા, આપણને માસીનો પેલો ગમે, મામાની પેલી છોકરી ગમે, એ બધા એ જો કેટલા પરિણામ લાવે છે, હવે જો કેટલા ટકા લાવે. આપણને આપણા જ ગમતા નથી. જે દિવસે તમને તમારા ગમતા થાય ને તે દિવસે એનો વિકાસ ચાલુ થશે. મા બાપ તરીકે આ વિચારજો, આપણને આપણા ગમવા જોઈએ. એક વખત જો બાળકો તમને ગમતા થાય, એ જે કક્ષાએ છે એ કક્ષાએ સ્વીકારતા થાવ તો એ સારામાં સારું પરિણામ લાવી અને તમારા હાથમાં આપશે. એને ગમતા તો કરો. એક સત્ય ઘટના, એક છોકરો સિમલાની અંદર અભ્યાસ કરે, સત્ય ઘટના, સિમલાની અંદર બોર્ડિંગ સ્કૂલમાં રહે, એનું બોર્ડનું રિઝલ્ટ આવ્યું ને એટલે એ વખતે આ ઇન્ટરનેટ વાળી સિસ્ટમ નહોતી કઈ. એમના ફાધર રિઝલ્ટ લાવ્યા, ઘરે આવ્યા, છોકરો રાહ જોઈને બેઠો કે પપ્પા રિઝલ્ટ લાવ્યા. આમ જાણવા એટલો ઉત્સુક હતો, પપ્પા શું રિઝલ્ટ આવ્યું? એ કે બેટા રિઝલ્ટ અહીંયા ડિક્લેર કરવામાં નહીં આવે, આજે સાંજે એક શાનદાર પાર્ટી આપવામાં આવશે, આલિશાન હોટલમાં પાર્ટી આપવામાં આવશે અને ત્યાં તારું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. છોકરો એટલો રાજી, હા પપ્પા જે બોલે છે એ જ બતાવે છે કે આપણું રિઝલ્ટ ટનાટન ને ચકાચક છે. ખરેખર સાંજે આ ભાઈ એમના પત્ની અને દીકરાને લઈ એક આલિશાન હોટલમાં ખૂબ સરસ જમવાનો ઓર્ડર આપ્યો. છોકરાને જે ગમતું હતું ને એવું બધું મંગાવ્યું અને દીકરાને એમ કહેતા જાય બેટા પ્રેમથી જમ અને જે ફાવે તે મંગાવો. આજ બેટા હું એટલો ખુશ છું ને, તારે જે જોઈએ એમાં. છોકરાની મજા આવતી જાય, એ બહુ પ્રેમથી જમ્યો, જમી લીધું છોકરાએ, બધું પૂરું થયું અને પછી આ ભાઈ ઊભા થયા, છોકરા પાસે ગયા, એની પીઠ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પછી એવું કહ્યું કે બેટા તારું રિઝલ્ટ આવી ગયું છે, પણ બેટા તું બોર્ડની પરીક્ષામાં ફેલ, પોઝિટિવ રિઝલ્ટ નથી. છોકરાને આંચકો લાગ્યો અને એ વખતે એના પપ્પા કહે છે પણ બેટા મને તારા પર વિશ્વાસ છે. બેટા બોર્ડની પરીક્ષાના રિઝલ્ટને અને જીવનની પરીક્ષાને બહુ લાંબુ કંઈ લાગે વળગે એવું. બેટા એક વખત ફેલ થયા, આપણે કારણ જોશું શું કામ ફેલ થયા, સુધારશું, પ્રયત્ન કરશું, પરિણામ મળશે. મને બેટા તારા પ્રત્યે કોઈ રોષ નથી, તારા પ્રત્યે કોઈ ગુસ્સો નથી અને એટલે જ મેં આ પાર્ટી આપી હતી. બેટા આપણે બીજી વખત પ્રયત્ન કરીશું. બેટા તું હવે શાંતિથી ઘરે બેસી અને વિચાર કરજે કે શું કામ નબળું પરિણામ આવ્યું, ક્યાં ક્યાં ખામી રહી, જરૂર પડે ત્યાં મને કહેજે, હું તને મદદ કરીશ. હા, કોઈ ચિંતા નહીં કરવાની. છોકરાનું બધું ટેન્શન અદ્રશ્ય અને એ છોકરો ફરી પાછો ઘરે ગયો ને ફરી પાછું ભણવાનું શરૂ. અને પછી એમને જે સફળતાઓ મળતી ગઈ, આ છોકરો આજે માત્ર ભારતમાં નહીં વિશ્વની અંદર એના અભિનયને કારણે પ્રસિદ્ધ થયો છે. આ છોકરાનું નામ છે અનુપમ ખેર. અનુપમ ખેર એક ઇન્ટરવ્યુની અંદર પોતાના જીવનનો કહેલો આ પ્રસંગ છે કે મારા જીવનમાં આવી ઘટના બની, જો મારા પિતાએ એ વખતે મારા પર હાથ ન મૂક્યો હોત ને તો આ અનુપમ ખેર અહીંયા ન હોત. અનુપમ ખેર આપણી ઘરે છે, પણ આવી પરિસ્થિતિ થાય ને ત્યારે માથે હાથ મૂકવાને બદલે પાટું નહીં મારો બિચારો, હાથ વો પાટું નથી મારું. જે પરિણામ લાવે ને, અત્યારે બોર્ડની પરીક્ષાઓ આવનારી છે ને, આજથી ચાલુ કરી અને બોર્ડની પરીક્ષાના દિવસ સુધી, આમ પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી રોજ મમ્મી કે પપ્પા દીકરા દીકરીની માથે હાથ ફેરવીને એટલું કે બેટા તારાથી જે મહેનત થાય એ કર. બેટા અમને તારી પાસે કોઈ આટલા ટકાની કોઈ અપેક્ષા નથી. આપણે ભગવાનને પ્રાર્થના કરીશું તને તારી મહેનત પ્રમાણેનું પરિણામ મળે. બેટા કોઈ ચિંતા નહીં કરતો, એનું અડધું ટેન્શન જતું રહેશે અને બધું જ પેપરમાં રિફ્લેક્ટ એટલા માટે જ નથી થતું, બિચારા માનસિક તણાવ હોય છે, અહીંથી એટલું બધું દબાણ હોય છે ને કે પેપર આપવા માટે જાય તો કેટલું ભૂલી જાય. પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય એમાં કેટલાય અનુભવ થશે. પરીક્ષા નજીક આવે ને એમ ખાવાનું ના ભાવે, ઊંઘ ના આવે, આ બધું ચાલુ થાય. શું કામ? કારણ કે આ પ્રેશરને કારણે, દબાણને કારણે. બાકી નોર્મલી સ્કૂલમાં પરીક્ષા આપતા હતા, બોર્ડની પરીક્ષા વખતે કેમ આવું થાય? મા બાપ આ સમજે. એટલે મેં પેલું કહ્યું ને કે સંતાનોની ખામીઓ નહીં
ખૂબીઓ જુઓ અને મા બાપ તરીકે એક બીજો સિદ્ધાંત, તમારા સંતાનોને તમારી ટીકાની નહીં ટેકાની જરૂર છે. તમારી ટીકાની જરૂર નથી, તમારો ટેકો જોઈએ. ટેકો આપો. ટેકો આપશો એ દીકરો ને દીકરી ક્યાંય પહોંચે. ટેકો આપતા શીખો. આપણે એ નથી કરી શકતા. ખરેખર બોર્ડની પરીક્ષાનો સમય જેમ જેમ નજીક આવે એ સમયે આ દીકરા અને દીકરીને આપની હૂંફની વધારે જરૂર છે. આ શાળાએ કેમ આજે વાલીઓને અહીંયા બોલાવ્યા? ખાલી વિદ્યાર્થીને બોલાવીને વાત કરી શકે ને, વાલીઓને કેમ બોલાવ્યા? આની પાછળનું કારણ એ છે કે આ પરીક્ષાની અંદર માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનો, માત્ર ને માત્ર શાળાનો રોલ નથી, પણ વિદ્યાર્થી અને શાળાની સાથે વાલીનો પણ એટલો જ રોલ છે. તમારે બીજું કાંઈ નથી કરવાનું, પણ માત્ર હૂંફ આપવાની છે, પ્રેમ અને પ્રેરણા આપવાની છે. આ આપો ને તો પણ એ અદ્ભુત કામ કરી શકે. મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે એમાં બે પક્ષો, પાંડવો અને કૌરવો, અને આ બે પક્ષોમાં તમામ રીતે કોઈ ચડિયાતો પક્ષ હોય ને તો એ કૌરવ પક્ષ બધી રીતે ચડિયાતો હતા. કદાચ કોઈને ખબર ના હોય તો મહાભારતના યુદ્ધમાં 18 અક્ષૌહિણી સેના યુદ્ધ લડેલી, અને આ 18 અક્ષૌહિણી સેનામાંથી કૌરવોના પક્ષમાં 11 અક્ષૌહિણી સેના હતી, પાંડવોના પક્ષમાં તો 7 જ અક્ષૌહિણી હતી. એટલે પાંડવો કરતા કૌરવોનું સૈન્ય બળ 50% વધારે હતું. પાંડવો પાસે માત્ર યુવા યોદ્ધાઓ હતા જેની પાસે કોઈ અનુભવ નહોતો, અને કૌરવો પાસે અનુભવી યોદ્ધાઓ હતા. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, એકથી એક ચડે એવા યોદ્ધા. પાંડવો બિચારા વનમાંથી આવેલા ભિખારી જેવા, કોઈ સંપત્તિ નહીં, કોઈ સત્તા નહીં, અને પાંડવો કૌરવો રાજસત્તા પર બેઠેલા. પાંડવો કરતા કૌરવો તમામ રીતે ચડિયાતા હતા, અને છતાંય મહાભારતના યુદ્ધમાં પાંડવો જીતી ગયા, કૌરવો હારી. એની પાછળનું કારણ સમજવા જેવું. કૌરવોની સેનામાં રહેલા મામા શલ્ય અને પાંડવોની સેનામાં રહેલા ભગવાન કૃષ્ણ, અને આ બંનેની ભૂમિકા સમજો. મામા શલ્ય શું કામ કરે? એ હંમેશા કૌરવ સેનાને હતોત્સાહિત કરવાનું કામ કરતા. જ્યારે સાંજે યુદ્ધની વ્યૂહરચના નક્કી કરવા માટે બધા ભેગા થાય, આવતીકાલે આપણે કેમ યુદ્ધ લડશું એની વાતો કરીએ, મામા શલ્ય ઊભા થાય, ઢીલી પોચી વાતો કરીને બધાનું મનોબળ તોડી. અને બીજી તરફ ભગવાન કૃષ્ણ કે જેનું મનોબળ તૂટી ગયું હતું, એવા અર્જુનને પણ પ્રેરણા, પ્રોત્સાહન અને હૂંફ આપી યુદ્ધ લડવા માટે તૈયાર કર્યા. માતા પિતા તરીકે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આપણા સંતાન માટે આપણે કઈ ભૂમિકામાં છીએ? શલ્યની ભૂમિકામાં છીએ કે કૃષ્ણની ભૂમિકામાં છીએ? અને હું ખાતરી સાથે કહું, મોટા ભાગના મા બાપ શલ્યની ભૂમિકા નિભાવીએ છીએ. અજાણતા, જાણીને નહીં, જાણીને કોઈ ના નિભાવે, પણ અજાણતા આપણે શલ્યની ભૂમિકા નિભાવીએ છીએ. એનું મનોબળ તોડવાનું કામ કરીએ છીએ, એને ટેકો આપવાનું કામ નથી કરતા, એને હૂંફ આપવાનું કામ નથી કરતા. બોર્ડની પરીક્ષા વખતે મા બાપ તરીકે આ વાત સમજજો અને તમારા દીકરા દીકરીની સાથે રહેજો, એને હૂંફ આપજો, એની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખજો, ચોક્કસપણે સારું પરિણામ લાવશો. શ્રીમદ ભગવદ્ ગીતાનો એવો જ બીજો મહત્વનો અધ્યાય એટલે કર્મયોગ. જ્ઞાન યોગને સમજવા માટે આપણે એક પ્રશ્ન પૂછ્યો, હું કોણ છું? અનંત ક્ષમતાઓથી ભરેલો માણસ, આ જ્ઞાન યોગ. કર્મયોગ સમજવું હોય તો પણ એક જ પ્રશ્ન પૂછવાનો, જે જવાબ મળે એ કર્મયોગ. પ્રશ્ન માત્ર એટલો છે, વાય આઈ એમ હિયર, હું અહીંયા શા માટે છું? હું અહીંયા શા માટે છું એ પ્રશ્ન પૂછો, અને જે જવાબ મળે ને એ તમારો કર્મયોગ. વિદ્યાર્થી મિત્રો, પહેલા તો એ સમજજો કે તમે કોઈ સામાન્ય નથી. કેટલાક તો પોતાની જાતને સાવ સામાન્ય સમજી લે છે. આપણા ત્યાં નહીં થઈ શકે ને, હું સાવ આવો જ છું, હું સાવ છો જ નહીં, તમે સામાન્ય. કેટલાક એવું કે ના, મારી તો આ દુનિયામાં કંઈ છે ભાઈ, જરૂર છે એટલે જ ભગવાન અહીંયા લાવ્યા. ભગવાન ક્યારેય કોઈ વ્યક્તિને આ દુનિયામાં જરૂરત વગર લાવતા જ નથી. આ સમજો કે એક રાજા હતો ને, એને સરસ મજાનો બગીચો તૈયાર કરવો હતો. એક્સપર્ટ માણસોને નિમ્યા. એક્સપર્ટ માણસોએ સરસ બગીચો તૈયાર કરી દીધો. રાજાને કહ્યું, રાજા સાહેબ જોવા માટે આવો. રાજાને ટાઈમ નહોતો કે સમય મળે ત્યારે આવીશ. અમુક વર્ષો પછી રાજાને સમય મળ્યો. રાજા બગીચો જોવા માટે આવ્યા. આખો બગીચો નિસ્તેજ. બગીચો નિસ્તેજ આખો. કેટલાય વૃક્ષો હતા, કેટલાય ફૂલછોડ હતા, પણ બધા નિસ્તેજ. રાજાને થયું આવું કેમ? એક સફરજનના ઝાડ પાસે ગયા, જોયું તો આખું ઝાડ આમ નિસ્તેજ હતું. રાજાએ પૂછ્યું, ભાઈ કેમ, તને કઈ તકલીફ છે? કે ના, તકલીફ તો બીજી કાંઈ નથી, પણ તું નિસ્તેજ કેમ છો? કે બીજું કાંઈ નહીં, આ જોન મારા બાજુમાં તાળ ઊભું છે, કેટલી બધી ઊંચાઈ છે, જોન ઊંચાઈ કેટલી. મને ફળ આપ્યા, ઊંચાઈ તો આપી નહીં કઈ. બીજા સાથે સરખામણી કરી. પછી રાજા તરફ તાળ પાસે ગયો.
તાળની સામે જોયું, એકદમ ઊંચું ઝાડ. રાજાએ તાળને પૂછ્યું કે તું કાં કરમાઈ ગયેલું, તું કેમ નિસ્તેજ છો? તાળ ક્યાં, તમે જુઓ ને આ સફરજન ને જુઓ કેવા સરસ મજાના ફળ આપ્યા, મને ફળ જ નથી આપ્યા. ઊંચું કર્યું, ઊંચાઈ આપી, ફળ આપ્યા જ નહીં. બોલ લ્યો, એકબીજા સાથે સરખામણી કરે. ફૂલ છોડની પણ આ જ દશા હતી. મોગરો ફરિયાદ કરે, મને સુગંધ આપી પણ કલર નો આપ્યા. ગુલાબ ફરિયાદ કરે, સુગંધ આપી, કલર આપ્યો પણ અરે કાંટા મૂક્યા. દરેક બીજા અરે સરખામણી કર્યા કરે. રાજાને સમજાઈ ગયું કે બગીચો શું કામ નિસ્તેજ છે. રાજા બિચારો પાછો ફરતો હતો ને, એનું ધ્યાન ગયું એક જગ્યાએ ખૂણામાં એક વેલ હતી, અને વેલ એટલી પ્રફુલ્લિત હતી ને, તાજી માજી પ્રફુલ્લિત. આમ રાજાને જોઈને જ મજા આવી, એટલી પ્રફુલ્લિત વેલ. રાજા થંભી ગયો, આમ વેલની સામે જોયા જ કરે. નજીક ગયો, વેલને આમ હાથમાં લીધી, એટલી પ્રફુલ્લિત. રાજાએ વેલને પૂછ્યું કે તું આટલી તાજી માજી કેમ છે? અને વેલે જવાબ આપ્યો. વેલ કે જો મને જ્યારે આ બગીચામાં લાવવા માટે નક્કી કરવામાં આવ્યું હશે, ત્યારે લાવનારાને ખબર જ હશે કે મારામાં ફળ નથી આવતું, મારામાં સુગંધ નથી, મારામાં ફૂલ નથી, અને તોય મને લાવ્યા. એનો મતલબ એ મારી જરૂર હોય તો જ લાવ્યા હશે ને. મારામાં ફળ નથી આવવાના, ફૂલ નથી આવવાના, સુગંધ નથી, બધી ખબર છે લાવનારાને, અને તોય બગીચામાં લાવ્યા, કારણ કે મારી જરૂર હોય તો જ લાવ્યા હોય. એટલે મેં બીજા કોઈ યારે મારી સરખામણી કરી જ નહીં. મેં તો માત્ર મારી જાતને વિકસાવવાનું કામ કર્યું, એને કારણે હું આવી પ્રફુલ્લિત રહી શકું છું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા છો એ જ બતાવે છે કે ભગવાનને તમારી જરૂર છે, માટે જ અહીંયા લાવ્યા. ભગવાનને જરૂર છે તમારી, એમને નથી લાવ્યા. એ કોઈ એક વ્યક્તિની જરૂર છે, એટલે તમારી આ દુનિયાને જરૂર છે. નકામા નહીં સમજતા. કેટલાક પોતાની જાતને નકામા સમજે છે. કોઈને મારી વેલ્યુ જ નથી, કોઈને મારી પડી જ નથી, કોઈ મને સમજતું જ નથી. તમારી જરૂર છે જ દુનિયાને. ભગવાન તમને સમજે છે, બીજા કોઈ સમજે કે ના સમજે, એટલે તમને લાવ્યા છે. માટે આ વિચારજો કે તમારી આ દુનિયાને જરૂર છે, અને એ જરૂર તમે ચરિતાર્થ કેવી રીતે કરી શકશો? તો કે મહેનત કરીને, હાર્ડ વર્ક. પેલી મેં વાત કરી કોન્ફિડન્સની વાત કરી, બીજી હાર્ડ વર્ક. જીવનમાં સફળ થવું હોય, કર્મ કર્યા વગર માણસ કોઈ દિવસ ફળ મેળવી જ ના. આ રાજુ સર છે, અહીંયા સ્કૂલ ચલાવે છે. જામનગરમાં કેટલી સ્કૂલ ચાલતી હશે? કેમ તમે ક્રિષ્ના સ્કૂલમાં જ એડમિશન લીધું? એટલા માટે, કારણ કે તમે જોયું હશે કે આ વિદ્યાર્થીઓને કઈ રીતે વિદ્યાર્થીઓની શક્તિને બહાર લાવવા માટેનો પ્રયત્ન કરે છે. જ્યારે બોર્ડની પરીક્ષાને માત્ર 10 દિવસ બાકી હોય, ત્યારે વિદ્યાર્થીઓ ટેન્શન ફ્રી થઈ અને બોર્ડની પરીક્ષા આપી શકે, નવું કેટલું શીખી શકે, એ માટે સેમિનાર પણ રાખે કે ચલો વિદ્યાર્થીઓને આપણે સેમિનાર રાખીને આ વાતો સમજાવીએ. એવી વ્યક્તિઓને લાવે કે જે વ્યક્તિઓને કારણે વિદ્યાર્થીઓને થોડું એન્ટરટેનમેન્ટ મળે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી ટપુડાને લાવે. આ બધું તો કરે, પણ સારામાં સારા શિક્ષકો સાથે, સંસ્કાર સાથેનું શિક્ષણ આપવાનું કામ કરે. આ બધા જ પ્રયત્નો કરે છે ને, રાત દિવસની એની મહેનતને કારણે આટલી સંખ્યા. બાકી સ્કૂલો કેટલી હશે ને, અમુક સ્કૂલો તાળા મારી દેવા પડે. આમાં કેમ વધારવું પડે? બિલ્ડિંગ કેમ મોટું કરવું પડે? ક્લાસની સંખ્યા કેમ ઘટે? એ બતાવે છે એની મહેનત એવી છે. એના માટે એમને બેઠા બેઠા ના થાય કે શાંતિથી લાંબા પગ કરીને બેઠા રહીએ કે આપણે હવે બહુ સરસ ના ચાલે. પડી ભાંગે તરત સતત દોડતા રહે, સતત દોડતા રહે, નવું આયોજન કરતા રહે. ટેસ્ટનું આયોજન થાય, ફલાણું આયોજન થાય, આ આયોજન થાય, અને એના પરિણામે આ સરસ મજાની સ્કૂલ વિકસે. એ જ રીતે મહેનત કર્યા વગર તમને કંઈ મળવાનું નથી. આ યાદ રાખજો. અને મહેનત કર્યા વગર મળશે ને તો ટકવાનું પણ નથી. આ પણ સમજી રાખજો. આમાં કેટલા કેવા હોય, સાહેબ આ બધું બોલ હા પણ કઈ ફેર નથી પડતો, મારા બાપાને ભૂમિ છે સાહેબ, ભૂમિ છે, કઈ ચિંતા જ નથી. બાપાએ મારા હાટું ભેગું કર્યું સાહેબ, કાંઈ ચિંતા નથી. તમે ગાયંગરા કરો, ગાયંગરા જ કરો, ગોયલા જ કરો, ગોયલા જ કરો, ફેર જ નથી પડતો. સાહેબ હું ધારું ને સાહેબ, એ સાહેબ જો સાંભળો, હું ધારું ને સાહેબ એ ગાડી લઈને આવું, ગાડી 4 વ્હીલર લઈને આવું. હું અમારા સાહેબ ભલે મોટરસાઇકલમાં આવતા, હું 4 વ્હીલર લઈને આવું છે સાહેબ. આ કઈ આપણે કઈ સમજવાનું છે, પણ એ સમજી રાખજો, તમારી મહેનતનું નહીં હોય તો એ ટકવાનું પણ નથી. આ પણ સમજી રાખજો. બાપાએ તો કેટલીય સંપત્તિઓ દીકરાઓને આપી હોય, પણ દીકરાઓએ કરી દીધું પૂરું. હું રાજકોટમાં મવડી વિસ્તારમાં રહું છું, અને મવડી વિસ્તારનો અનુભવ, અમુકે દીકરાઓને કરોડોની સંપત્તિ આપી અને અમુક વર્ષોમાં પૂરું થઈ ગયું. હાવ ખાલી હવા ખાતા થઈ ગયા. બોલો, કરોડોની સંપત્તિ પૂરું થઈ ગયું. કેમ? તો કે પોતાની નહોતી.
તમારા પગ ઉપર ઊભા રહેતા થાવ અને ત્યારે શક્ય બને કે જ્યારે આપણે મહેનત કરીએ. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમારી જાતને થોડી હોમવી પડે. જે લોકો સફળ થયા છે ને એના જીવનનો જરા અભ્યાસ કરજો. એમને સફળતા નથી મળતી, કેટલી મહેનત કરે છે. અને આ બ્રેઇનનું એવું જ છે, આની પાસેથી તમે કામ લેશો તો કામ કરશે, કામ નહીં લો તો કામ નહીં કરે. આ છે એવું. વિજ્ઞાનની અંદર જેટલા વિજ્ઞાનના શિક્ષક હોય એ મારી વાત સાથે સહમત થશે. વિજ્ઞાનમાં એવો સિદ્ધાંત છે કે શરીરના જે અંગનો ઉપયોગ બંધ કરો એ અંગ ધીમે 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 નિષ્ક્રિય થાય અને એક સમય એવો આવે કે અંગ કામ કરતું બંધ થાય. કોઈ પ્રયોગ કરવો હોય પ્રયોગ કરી લેવાની છૂટ. તમારી આ આંગળી હોય ને, કોઈ એકાદી જે આંગળીની જરૂર ન પડતી હોય આ આંગળીના પાટો બાંધી દેવો અને 1 મહિનો આમ રાખજો. એક જ મહિનો ખાલી પ્રયોગ કરજો, 1 મહિનો રાખજો પાટો બાંધો અને 1 મહિના પછી પાટો છોડજો. આમ જ નહીં, આમ કરતા કદાચ આમ પાછી આમ થઈ જાય, તરત થશે જ નહીં. એ નિષ્ક્રિય થઈ જશે, એના સ્નાયુઓ કામ કરતા બંધ થઈ જશે. એમ દિમાગનું એવું છે, મહેનત કરીને જો આનો ઉપયોગ નહીં કરો તો આ કામ નહીં કરે, કામ કરતું બંધ થઈ જશે. રતન ટાટાની ઉંમર 70 વર્ષ. જ્યારે કોરસ કંપનીને ખરીદવાની હતી ને, 54,000 કરોડ રૂપિયાની કંપની ખરીદવા માટેની ફાઇનલ મીટિંગ ચાલતી. રતન ટાટા મુંબઈના ટાટા હાઉસમાં બેઠા બેઠા મીટિંગ લેતા હતા અને વિશ્વના 54 દેશોની અંદર ટાટાના એક્ઝિક્યુટિવ્સ અને કોરસના એક્ઝિક્યુટિવ્સ, બંને કંપનીના એક્ઝિક્યુટિવ્સ આ ચર્ચા કરતા હતા. રતન ટાટા પ્રશ્ન પૂછે, સામે જવાબ આપે. આ મીટિંગ 1 કલાક કે 2 કલાક નહીં, પૂરા 71 કલાક સુધી ચાલી. 71 કલાક મીટિંગ ચાલી અને રતન ટાટાએ એ ઉંમરે 71 કલાક બેઠા બેઠા મીટિંગ લીધી. 71 કલાક સુવાનું નહીં. 71 કલાક એટલે સાહેબ 3 દિવસ ને 3 રાત થઈ. 71 કલાક. 71 કલાકમાં વચ્ચે સુવાનું નહીં, માત્ર જમવાનો બ્રેક પડે, મેડિટેશનનો બ્રેક પડે, ફ્રેશ થવાનો બ્રેક પડે અને બધો બ્રેક એક સાથે પડે. એ સમયે બધા જઈ પાછા આવી જાય. 71 કલાક એને આ મીટિંગ લીધી. મીટિંગ પૂરી થઈ, ડીલ ફાઇનલ થઈ, એના લીગલ ડોક્યુમેન્ટ્સ લીગલ એક્સપર્ટે તૈયાર કર્યા અને એ ડોક્યુમેન્ટ્સ 1800 પાના હતા. રતન ટાટાએ છેલ્લે ટાટાના ચેરમેન તરીકે એના પર સહી કરવાની હતી. આ 1800 પાનાના ડોક્યુમેન્ટ પર સહી કરતા પહેલા રતન ટાટાએ 14 દિવસમાં આ ડોક્યુમેન્ટ 6 વખત વાંચ્યું. 1800 પાનાનું ડોક્યુમેન્ટ 14 દિવસમાં 6 વખત વાંચ્યું અને પછી એના પર સહી કરી. આમાં કેટલાકને એવું થાય, સાહેબ ગપ્પા મારો વાંધો નહીં પણ માપમાં રાખો થોડું સારું. 1800 પાના સાહેબ કેમ થાય ખબર તમને? સાહેબ ભણેલા છો કે નહીં? આ 1800 પાના સાહેબ 6 દિન. અહીંયા તો 200 પાનાની ચોપડી સાહેબ 6 મહિનામાં પૂરી નથી થતી. 1800 પાના 6 દીમાં, પેલા 14 દિવસમાં 6 વખત. ખરેખર રતન ટાટાએ આ ડોક્યુમેન્ટ 6 વખત વાંચ્યું અને એમણે એને છે ને દિમાગને એવી રીતે કેળવ્યો છે કે એ પાનું આમ ઉથલાવે ને, આખું પાનું વાંચવાની જરૂર ન પડે. આમ નજર નાખે ત્યાં કઈ ભૂલ હોય તો તરત આપણે પાનું વાંચતી વખતે આમ લીટી આવેલી જતી હોય અને એમાં ઘણાઈને તો એવી ટેવ હોય 5મી લીટીએ પહોંચે પછી પેલીમાં હોય તો ખબર ન પડે, પાછો પેલી કે હું હતું આ ભૂલાઈ ગયું, 5મી કોઈ જાત પેલી ભૂલાઈ ગઈ. રતન ટાટા એવી ટેવ પાડી છે કે એ પના ઉપર નજર નાખે ને ભૂલ હોય ખબર પડી જાય, તરત જ આમાં પનું ફરતું જાય, પના ફરતા જાય ખબર પડતી જાય. વિવેકાનંદજીને ફોટોગ્રાફિક મેમરી હતી એવું આપણે કહીએ છીએ. ફોટોગ્રાફિક મેમરી એટલે એની એવી અદ્ભુત યાદશક્તિ હતી કે આમ જોઈને આમાં પના જોતા જાય અને એને ખબર પડતી જાય. બ્રેઇનને કેળવ્યું હતું એ રીતે. આની પાસેથી કામ લો તો એ કામ કરવા માટે તૈયાર છે, માટે મહેનત કરો. મહેનત તો કરીએ છીએ, અફલાતૂન મહેનત કરીએ છીએ. શેમાં? મોબાઈલ. મહેનત તો થાય જ છે, નથી થતી એમ નહીં. લઈ બેહી જ ગયા હોય, હાલતા આપણને કોખારે ભટકાઈ નહીં તો સારું. એટલું તમે જો આમ જ કરી જતો હોય, હાઈલો જતો હોય. થોડી મહેનત આના તરફ થાય. હું તમને એ પણ કહું કે આપણી ક્ષમતાઓ આપણને અનુભવાતી નથી. એનું કારણ પણ એ છે કે આપણી એકાગ્રતા, આપણી એનર્જી એ બીજે જતી રહે છે. એકાગ્ર નથી થતી, ડીફોકસ થઈ જાય છે. એક એનર્જી છે. 45 ડિગ્રી ટેમ્પરેચર હોય, તમને ખુલ્લા મેદાનમાં 3-4 કલાક ઊભા રાખવામાં આવે, તમે ઊભા રહી શકો. 15 ડિગ્રી ટેમ્પરેચર હોય, ખુલ્લા મેદાનમાં ઊભા રાખવામાં આવે કે મજા આવે. 15 ડિગ્રી ટેમ્પરેચરમાં તો ઓર મજા આવે. 45 ડિગ્રી ટેમ્પરેચરને બદલે 15 ડિગ્રી ટેમ્પરેચર ત્રીજા ભાગનું, એનર્જી ત્રીજા ભાગની. 45 ડિગ્રીમાં 3-4 કલાક ઊભા રહી શકતા હતા, 15 ડિગ્રીમાં ઊભા રાખે
એક સૂક્ષ્મ દર્શક કાચ કાઢે, બિલોરી કાચ, તમારો હાથ પકડી અને નાની એવી પીલી તમારા હાથ પર પાડવામાં આવે, સ્થિતિ શું થાય? માત્ર 30 સેકન્ડમાં હાથ પાછો ખેંચવો પડે. 45 ડિગ્રી ટેમ્પરેચર, એનર્જી પુષ્કળ હતી અને તમે 3 કલાક ઊભા રહી શકતા હતા. ત્રીજા ભાગની એનર્જી, પણ માત્ર 30 સેકન્ડમાં હાથ કેમ પાછો ખેંચવો પડ્યો? તો કે એનર્જી ભલે ત્રીજા ભાગની રહી પણ એક જગ્યાએ એકાગ્ર થઈ. પેલી એનર્જી 3 ગણી હતી પણ ડીફોકસ થયેલી હતી ને એટલે એનું પરિણામ મળ્યું. એનર્જી તો છે જ પણ ડીફોકસ થઈ જાય છે અને એટલે એનું પરિણામ નથી મળતું. માત્ર ને માત્ર એ પુસ્તકમાં નથી રહેતી, એ રણજીત સાગરની પાળે જતી રહે છે અને એટલે તકલીફ પડે છે. ખાલી એક જગ્યાએ હોય તો વાંધો ના આવે, બધે ડીફોકસ થાય છે. તમે યુવાન છો અને યુવાન હોય ત્યારે જાત જાતના રંગીન સપનાઓ હોય, એ સ્વાભાવિક છે. કેટલાય જુદા જુદા વિચારો આવે, એ સ્વાભાવિક છે. એ બધું બરોબર છે, આપણે યુવાનીને માણીએ પણ ખરા, પણ સાથે સાથે આપણા કરિયરના ભોગે તો નહીં જ, એ જરા સમજવું પડે. અને કરિયર માટે મહેનત કરવી પડે, કરિયરના ભોગે નહીં. અંગ્રેજીમાં છે ને કારકિર્દી માટેનો શબ્દ છે કરિયર. કારકિર્દીને કરિયર કહેવાય. કેટલાક લોકો એને કેરિયર બોલે. કેરિયર નહીં ભાઈ, કેરિયર બનાવો કે કેરિયર નથી બનાવવું. કેરિયર તો સાયકલની પાછળ હોય એને કહેવાય, આ કરિયર કહેવાય. એનું પ્રોનાઉન્સિએશન છે કરિયર. પણ આના ઉપરથી એક સમજવા જેવું છે કે તમારા વિદ્યાર્થી જીવન દરમિયાન જો તમારું કરિયર નહીં બનાવી શકો તો કેરિયર બનીને કોકનું વજન આખી જિંદગી ઉપાડવું પડશે, એ યાદ રાખજો. કરિયર બનાવી લો, નહીતર કેરિયર બની જશો કોકનું અને આખી જિંદગી વજન ઉપાડવું પડશે. એના માટે એક જ કામ કરવાનું છે, જેટલી મહેનત થઈ શકે એટલી મહેનત કરવી, જેટલી મહેનત થઈ શકે. હું એવું નથી કહેતો કે તમે 50% સીધા 99.99 આવી જાઓ. હવે બોર્ડમાં પહેલો સાહેબ કોઈ વાત બોલતા જ નહીં, એમ નહીં થાય ભાઈ, એમ નો થાય. ટુકડે ટુકડે થાય બધું, એ મને સમજાય. અરુણિમા સિંહા કઈ સીધી જ નીકળી પડી, ના ના હમણાં મારે કઈ ટ્રેનિંગ નથી લેવી, હવે તો મજબૂત મનોબળ છે, શું ના થાય, કેમ ના થાય, મનથી ધારીએ બધું આ હિમાલય એમ કરીને પડે, કાંઈ ન થાય. ધીમે ધીમે થાય. એમ તમારે 50%ની ગાડી હોય તો 55 તો પહોંચીએ જ. થોડોક પ્રયત્ન કરો. 70 વાળા હશો 75 પહોંચશો જ. આપણે 70 વાળાએ 90 એ નથી, 75 જ પહોંચો. અને એ જ રીતે જો 95 વાળો થોડોક પ્રયત્ન કરે ને તો ચોક્કસપણે બોર્ડમાં પહેલો નંબર લાવી બેસે. થોડાક પ્રયત્ન માટે જ બાકી રહેતું, થોડું સેજ કરો. આમાં સાયન્સ વાળા જેટલા હોય ને, સાયન્સ વાળા તો સમજો, તમારો નાનો એવો પ્રયત્ન તમારા મમ્મી પપ્પાને કેટલો મોટો ફાયદો કરાવી આપતું. એડમિશનમાં સાહેબ માત્ર 3 માર્ક માટે થઈ અને એક વ્યક્તિને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળે અને બીજી વ્યક્તિને 3 માર્ક ઓછા હોય એટલે એને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું. એક વ્યક્તિ વર્ષના 9000ની ફીમાં ભણે અને બીજી વ્યક્તિએ વર્ષના 4 લાખ રૂપિયા ભરવા પડે, 5 લાખ રૂપિયા ભરવા પડે. 5 વર્ષનો અભ્યાસ કરો, એક વ્યક્તિ 50000માં ભણે અને બીજી વ્યક્તિને 25 લાખનો ખર્ચો થાય. તમારા 3 માર્ક તમારા મા બાપને 25 લાખમાં પડે, 25 લાખમાં. સાયન્સ વાળા આપણે વિચારીએ કે 3 માર્કમાં શું ફેર પડે, આવા એડમિશનમાં ફેર પડે, 25 લાખમાં પડે 3 માર્ક. દરેકે દરેક જગ્યાએ પ્રયત્ન કરીએ. હું એવું નથી કહેતો કે લેવું જ છે, આપણાથી જેટલો શક્ય બને એટલો આપણે પ્રયત્ન કરીએ. તમે પ્રયત્ન કરશો, મહેનત કરશો, એનું પરિણામ તમને ચોક્કસ મળશે. મારું વતન ગોંડલ છે, તૃપ્તિબેન પણ ગોંડલના છે. અમારી ગોંડલની બાજુમાં એક કમઢિયા કરીને ગામ છે. એ ગામની અંદર એક ધનંજય નાકરાણી કરીને છોકરો. ધનંજય છે ને, એમણે 12મું ધોરણ પાસ કર્યું, પછી એ એન્જિનિયરિંગ કરવા માટે અમદાવાદ ગયા. એટલે એને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર એડમિશન લીધું. કેટલાક એના મિત્રોએ કહ્યું કે ભાઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ના જવાય, એમાં રિસેશન ચાલે છે, મંદી ચાલે છે, એટલે તને જોબ નહીં મળે. આ કે મને ગમે છે, મને ગમતો વિષય. એ છોકરાએ એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલુ કર્યો. હવે સમજો, 4.5 વર્ષ એન્જિનિયરિંગના, ઘરથી દૂર, કોલેજ લાઈફ, બધા મસ્તી મોજ મસ્તી કરતા હતા, મસ્ત રીતે લાઈફ જીવતા હતા. આ છોકરાએ એવું નક્કી કર્યું કે નહીં, મારે તૂટી જાય એટલી મહેનત કરવી છે, આ વિષયમાં મારે એક્સપર્ટ બનવું છે. બાકીના મિત્રો રખડવા માટે જાય, આ છોકરો સતત નવું વાંચ્યા કરે, એ વિષયનું નવું સંશોધન કર્યા કરે. પરિણામ એ આવ્યું, 4.5 વર્ષે એન્જિનિયરિંગ પૂરું થયું. એની આરે બાકીના જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરતા હતા, સેમ કોલેજ છે, જરા વિચારજો, કોલેજ એ જ, અરે એક જ ક્લાસ, બેન્ચમાં બે હતા બાજુ બાજુમાં. એક વ્યક્તિને મહિનાના
15,000 રૂપિયા પગારથી નોકરી મળી અને આ છોકરો ધનંજય નાકરાણી ગામડાનો છોકરો, સામાન્ય, એની મમ્મી તો શિક્ષિકા છે પ્રાઇમરી સ્કૂલ, સામાન્ય પરિસ્થિતિનો આ છોકરો એમને એન્જિનિયરિંગ પૂરું કર્યું અને વિશ્વની સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપની ગૂગલમાં એને પ્લેસમેન્ટ મળી. આ છોકરાની ઉંમર હજી 22 વર્ષ છે. 22 વર્ષની ઉંમરે આ છોકરાને આ કંપનીએ વર્ષના 1,25,00,000 પગાર સાથે નોકરીએ રાખ્યો. આ તો શરૂઆતનો પગાર, 1,25,00,000 પગાર, સ્ટાર્ટિંગ સેલેરી. વિચાર તો કરો, આ છોકરો ક્યાં પહોંચશે. એ કેલિફોર્નિયા અત્યારે છે, મારી સાથે સતત સંપર્કમાં છે, વાત કરતો રહેતો હોય, ફેસબુક ઉપર હું એના ફોટા જોતો હોય. આજે ઓસ્ટ્રેલિયા હોય તો બીજે દિવસે ક્યાંક યુરોપમાં આટા મારતો હોય. તમે જુઓ, અને એની આરે ભણનારો ક્યાં, તો કે ક્યાંય ગામમાં જ છે, જામનગરમાં આટા મારે, બીજે ક્યાંય નથી. નોકરી બીજી ક્યાંક 12,000 મળે ગોતે જાય, 10 માં જ મળી, 2,000 પગાર વધારે હોય ગોતે. તમે જુઓ લાઈફમાં કેટલો મોટો ફેર પડે. આ તમારું વિદ્યાર્થી જીવન એ કંઈક સમર્પિત કરવાનું જીવન છે. આ જીવન દરમિયાન, એટલે આ જીવન મતલબ વિદ્યાર્થી કાળ દરમિયાન કંઈક સમર્પિત કરી શકો ને તો એવું પ્રાપ્ત થશે કે લાઈફ ટાઈમ જલસા કરી શકો. નક્કી તમારે કરવાનું. આ સમયગાળો એવો છે, આ સમયગાળા દરમિયાન ઉજાગરો કરવાની તૈયારી હોય ને તો આખી જિંદગી આરામથી સુઈ શકાય. અને અત્યારે સુતા રહ્યા તો આખી જિંદગી ઉજાગરા કરવાની તૈયારી રાખજો. નક્કી તમે કરી લેજો તમારે શું કરવું. આખી જિંદગી ઉજાગરા કરવા છે કે થોડા વર્ષોના ઉજાગરા? એ થોડા વર્ષોના ઉજાગરા કરી લીધા. જો કેટલું બેસ્ટ કરી, કેટલું સરસ મજાનું લાગે. અને એક નહીં, એવી તો કેટલીય વ્યક્તિઓ છે કે જેને જુદા જુદા ફિલ્ડમાં, હું એવું નથી કહેતો કે તમે એન્જિનિયરિંગમાં જ જાઓ, હું એવું નથી કહેતો કે તમે મેડિકલમાં જ જાઓ, તમને મનપસંદ હોય એક ક્ષેત્રમાં જાઓ. કર્મયોગમાં વાત જ આવે કે તમને શું કામ ભગવાન લાવ્યા, કે બધાને એન્જિનિયર નથી બનાવો, બધાને આઈન્સ્ટાઈન નથી બનાવો. તમને જે ગમતું હોય એ ફિલ્ડમાં તમે જાઓ, પણ ગયા પછી તમારી જાતને સમર્પિત કરવી. જે ફિલ્ડમાં જાઓ છો એમાં. સાયન્સ રાખ્યું, 10મા વાળા છે, 10મું પૂરું થાય અને 11-12 સાયન્સનો વિચાર કરે. કૃષ્ણા સ્કૂલની અંદર બહુ સરસ મજાની સાયન્સના ટીચરોની આખી એક ટીમ તૈયાર કરી. તો કોઈ વિચારે મારે સાયન્સ કરવું, ઓકે સાયન્સમાં જાઓ, પણ ગયા પછી જાત સમર્પિત થવી જોઈએ. ખાલી માત્ર ભણવા માટે નહીં, નવું શીખીએ. રાજકોટની અંદર એક છોકરાના પપ્પા મને મળવા માટે આવેલા. એ છોકરાને 12 સાયન્સ પૂરું કર્યું, પછી એન્જિનિયરિંગમાં જવું, એટલે મને મળવા માટે આવ્યા. ત્યાં દિવ્ય ભાસ્કર જે ન્યૂઝપેપર છે એના એડિટર, એના તંત્રી, એના મિત્રનો દીકરો. મને એવું કહ્યું એ છોકરાએ કે સાહેબ 12 સાયન્સ પછી મારો ગોલ ક્લિયર છે, મારે આ જગ્યાએ જવું. શું ગોલ છે? મને કે સાહેબ મારે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં જવું. સાંભળજો, 12 સાયન્સ પૂરું કરેલો છોકરો હજી પરીક્ષા આપીને આવ્યો હતો. હું 2 વર્ષ પહેલાની વાત કરું છું, લગભગ 2 વર્ષ જેવું થયું. પછી મેં કહ્યું કેમ દોસ્ત ઓટોમોબાઈલ? મને કે સાહેબ ગમે છે. મેં ખાલી ગમે જ છે કે તું કાંઈ? અને પછી એ છોકરાએ વાત કરી કે સાહેબ તમારે અત્યારે દુનિયાની કોઈ પણ કંપનીની કોઈ પણ કાર વિશે મને પૂછવું હોય તમે પૂછી લો, બધી જ કારનું મિકેનિઝમ હું તમને કહી દઉં. પછી એના પપ્પાએ કીધું કે સાહેબ આ ભણતો જાય છે પણ સાથે સાથે બાકીના ફ્રેશ થવા માટે ટીવી જોવે, મોબાઈલનો ઉપયોગ કરે, પણ આ અલગ અલગ પ્રકારની કારનું સંશોધન કર્યા કરે. અમુક કંપનીઓને ખબર નહીં હોય કે એની કારમાં આવી ખાસિયત છે. આ કઈ આપણે રાજકોટમાં અમુક કાર વાપરનારને ખબર નહીં હોય કે એની કારમાં આવી ફેસિલિટી છે. આને બધી ખબર છે. એને પોતાની જાતને હોમી કહેવાય. એમ તમે જે પ્રકારનો અભ્યાસ કરો છો એમાં તમારી જાતને હોમી. એક શાયરે બહુ સરસ કહ્યું છે, મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે દાના ખાક में मिलके गुले गुलजार होता है. કોઈ પણ દાણો જ્યારે જમીનમાં એનું અસ્તિત્વ મિટાવી દે ને ત્યારે એમાંથી છોડ અંકુરિત થાય અને પછી એમાંથી વૃક્ષ બને. હજી દાણાને જમીનમાં નાખે અને દાણો રાડો પાડે, એ મને જલ્દી બહાર કાઢો, અહીંયા તો ગરમી થાય છે, ગરમી થાય છે, મજા જ નથી આવતી. મજા ન આવે ભાઈ, એમાં ગરમી સહન કરવાની જ હોય, મજા ના આવે. એ ગરમી સહન કરો તો જ ફૂટો, અને ફૂટો તો જ પછી તમારામાંથી વૃક્ષ બને. બાકી ગરમી સહન ન કરવી હોય તો દાણાને ઉપાડીને બહાર મૂકાય. બહાર મૂકો શું થાય? તો કબૂતર આવીને ચણી જાય, ચણી કાંઈ ન થાય. એમાં તો છોડ ન બને, એ તો જાતને ઊંઘવી પડે. એક નાની એવી વાર્તા હું અવારનવાર કહું છું, અને આ વાર્તાને પણ ખાસ સાંભળજો, આના પર ચિંતન મનન કરજો. મેં ચિંતન મનન કરજો એવી 2 બાબતમાં કહ્યું. જ્યાં અગત્યનું હોય ત્યાં હું ભાર મૂકું. આ વાર્તા પર ચિંતન મનન એક વિદ્યાર્થીઓ કરે. એક મંદિર હતું અને એ મંદિરની મૂર્તિ, એને રાત્રે કોઈના રડવાનો અવાજ સંભળાય. મૂર્તિ વિચારે ચડી કે આ રાત્રે કોણ રડે? અડધી રાતે. દિવસનું તો બરોબર છે કે લોકો રડતા જ હોય, અહીંયા આવી જાત જાતનું રડતા જ હોય મારી પાસે, પણ રાતે કોણ રડે છે?
મૂર્તિ તપાસ કરવા માટે મંદિરની બહાર આવી, અડધી રાત હતી, કોઈ માણસો નહીં, સુનકાર. સાંભળ્યું કાર ભગવાનો અવાજ આવે છે ક્યાંથી? બરોબર આમ કાન ધર્યા તો ખબર પડી મંદિરના પગથિયા ઈટકે ચડ્યા, પગથિયા રોતા હતા. એટલે મૂર્તિ બિચારી પગથિયા પાસે ગઈ, પગથિયા માથે હાથ ફેરવ્યો, છાના રાખ્યા, છાના રહી જાય, ચિંતા ન કરો, શું તકલીફ છે બોલ. પગથિયા કે તકલીફ તો બીજી કાંઈ નથી, પણ તમારી યાદ આવી ને એટલે રડવું હોય. મૂર્તિ કે કેમ મારી યાદ આવી રડવું હોય? મારી યાદ આવી તમને રડવું હોય એવું કેમ? પગથિયા મૂર્તિને એવું કે છે કે યાદ છે આપણે બે એક જ ખાણમાં હતા, બાજુમાં હતા, તમારામાંથી મૂર્તિ બનાવી, અમારામાંથી પગથિયા બનાવી. તમારામાંથી મૂર્તિ બનાવીને તો લોકો તમને મળવા દૂર દૂરથી આવે, તમારા ગળામાં હાર પહેરાવે, તમને જાત જાતના કપડાં પહેરાવે, ભાતના ભોજન જમાડે, તમારા ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, અને આ જ બધા લોકો અમારા પર જૂતા પહેરી ચાલે. આજે ક્યાં તમે અને ક્યાં અમે, એક જ ખાણમાં બાજુમાં, પણ ક્યાં તમે પહોંચે ને ક્યાં હું. આ યાદ આવ્યું એટલે રડવું હોય. મૂર્તિએ તરત પગથિયાને પાણાને કીધું તારી વાત સાચી, પણ તને એ યાદ હશે ને કે જ્યારે આપણને બેને ખોદીને બહાર કાઢ્યા ત્યારે મારા કરતાંય વધારે સારો પથ્થર તું હતો. યાદ કર. મૂર્તિ પગથિયાને પાણાને યાદ કર. મૂર્તિકારે નક્કી કર્યું તારામાંથી જ મૂર્તિ બનાવી છે. એને હાથમાં છીણી લીધી, હથોડી લીધી, તારા પર ટચકા મારવાનું ચાલુ કર્યા, તે રાડારાડી ચાલુ કરી દીધી. મહેરબાની કરીને આ રહેવા દે, મને તકલીફ પડે છે, ભાગે છે, પીડા થાય. મૂર્તિકારે કીધું સહન કરી લે, આ પીડા થોડોક ટાઈમ થશે, પણ એક વખત મૂર્તિ બની જા, લોકો તને મળવા દૂર દૂરથી આવશે, તને આદર માન સન્માન આપશે, તારા ચરણોમાં માથું નમાવશે. એકવાર સહન તો કર. તે ના પાડી, આવું કાંઈ સહન કરવું નથી. પછી મૂર્તિકાર કંટાળ્યો, કાપી અને પગથિયાનો પાણો બનાવી દીધો. પછી એને છીણી અને હથોડી લઈ મારા પર ટચકા માર્યા, મને વાગ્યું, મેં સહન કરી લીધું. મેં સહન કર્યું તો આજે હું મંદિરની મૂર્તિ છું, અને તે સહન ના કર્યું તો તું પગથિયાનો પાણો. મારે જે કેવું છે એ તમે બહુ સારી રીતે સમજી શકો. તમે બધા અત્યારે કૃષ્ણા સ્કૂલ નામની ખાણના પાણા છો. એક જ ખાણ, કૃષ્ણા સ્કૂલ, આ એક જ ખાણના પાણા છો. શક્ય છે કે આ જ ખાણમાંથી 10 વર્ષ પછી કોઈ મૂર્તિ બનીને બહાર આવશે, અને 10 વર્ષ પછી કોઈ પગથિયું બની અને બરોબરમાં ઠોકાતું પણ હશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એક પણ પગથિયું ના બને, બધા મૂર્તિ બને. મૂર્તિ બનવું હોય તો એમ નહીં બનાય, એના માટે ટચકા સહન કરવા પડશે, એમને નહીં થાય, નહીતર પગથિયું બની જશે. લોકો ખરેખર તમારા પર જૂતા ઘસશે. આ સાચી વાત. ઘણી વખત તો એવું જોવા મળે કે સારો પથ્થર હોય ને, એ સારો પથ્થર એટલે બધી જ ક્ષમતા હોય, અને એ વ્યક્તિ તૈયાર ના થાય, એ વ્યક્તિ એવા રવાડે ચડી જાય ને કે એ મૂર્તિ બનવાને બદલે સાવ પગથિયાનું પાણું બની જાય. આ તમારા પર તમારા શિક્ષકો ટચકા મારવાનું કામ કેમ કરે છે? છેક સુધી આ બોર્ડની પરીક્ષા આવીને ઊભી રહી કોઈ સ્કૂલ ચાલુ રાખે, છેક રવિવારે બોલાવ્યા હશે, એક્સ્ટ્રા ક્લાસમાં બોલાવે, સતત પેપર લીધા કરે, વારે ટેસ્ટ લીધા કરે. ઘણી વાર એક કંટાળી કે કેટલું પણ કે આ તો નવરા છે, પેપર કાઢ્યા જ કરે. એ કોઈ તમારા દુશ્મન નથી. એ લોકો ઈચ્છે છે કે તમારી પાસેથી ફી લીધી છે તો એનું યોગ્ય વળતર આપવું છે, મહેનત કરાવી, યોગ્ય વળતર આપવું. તમારા માતા પિતા પણ તમારા દુશ્મન નથી. ટક કરે, બોલે. વિદ્યાર્થી મિત્રો એ સમજી રાખજો કે પપ્પા ગમે એટલું ગુસ્સામાં બોલી જાય, મમ્મી ગમે એટલું ગુસ્સામાં બોલી જાય, પણ એના હૃદયમાં તમારા પ્રત્યે કડવાશ ના જ હોય. એટલે મમ્મી પપ્પાનું ગુસ્સામાં બોલાયેલું બહુ મન ઉપર લેવું નહીં. એને હૃદયમાં એવું ના હોય, તમારું હિત હોય એટલે જ બોલતા હોય, તમારા પ્રત્યે એમને બહુ આદર હોય, પ્રેમ હોય એટલે જ આવું કરતા હોય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક બ્રહ્માનંદ સ્વામી કરીને સંત થઈ ગયા. એમણે બહુ સરસ વાત કરી. એમણે એવું કહ્યું છે, બાળકને જનની સમ બીજું નહીં જગમાં હિતકારી. પછી ઉદાહરણ સરસ આપ્યું, અનલ અહી જો ગ્રહે અજાણે તો છોડાવે રોવારી રે. બાળકને જનની સમ બીજું નહીં જગમાં હિતકારી રે. અનલ એટલે અગ્નિ, અને અહી એટલે ઝેર, સાપ. નાનું બાળક હોય ને રમતું, અને રમતા અગ્નિ જોવે, અગ્નિ પ્રકાશિત હોય એટલે બાળકને પકડવાની મજા આવે. આમ એકદમ પ્રકાશિત લાલ ચોળ કોલસો હોય, બાળકને મજા આવે, રમકડું સમજે, દોડે, પકડવા જાય, પણ એની માં પાછળ દોડીને ખેંચે. પેલું બાળક રડે, પગ પછાડે, મનમાં વિચારે કે આવી રીતે કઈ માં હોતી હશે, માં તોય પાછી ખેંચે, કારણ કે માને ખબર છે કે દાજી જાય. બાળકને નથી સમજાતું અત્યારે, એને તો એવું થાય છે કે આ શું કામ ખેંચી લે છે, પણ દાજી ના જાય એટલા માટે પાછું ખેંચે છે. એવી જ રીતે નાગ નીકળે, બાળક તરત જ એને પકડવા જાય, કારણ કે એને રમકડું લાગે છે.
પણ એની માં, એના પપ્પા એને ખેંચે. શું કામ? તો કે દુશ્મન નથી, બચાવવું છે. એમ તમને પણ તમારા મમ્મી અને પપ્પા કેટલીક બાબતોમાંથી પકડે. બેટા સાંજે પાછો ઘરે આવ સમયસર. બેટા બહાર રખડવા પાર્ટી નથી જવું. બેટા બોર્ડની પરીક્ષા છે, થોડું વાંચવા બેસ. બેટા મોબાઈલને સ્વિચ ઓફ કરતા શીખો. આપણને એવું લાગે કે આ વાત કઈ મમ્મી પપ્પા આવતા છે, આ જોન મારા ફલાણા ફ્રેન્ડના મમ્મી પપ્પા કોઈ દી કઈ કહે જ નહીં. એક મોબાઈલ માંગે બે આપે, એકને બદલે બે આપે. મને ખબર નહીં આ કયા જન્મના પાપ કર્યા છે, આવા આપ્યા છે. મોબાઈલનો ઉપયોગ કર. તમારા મમ્મી પપ્પા તમારા દુશ્મન નથી, આ સમજો. એ સમજે છે, એને જે દેખાય છે એ હજી તમને નથી દેખાતું. તમારી પાસે દ્રષ્ટિ નથી કે તમે જોઈ શકો, એ બધું જોઈ શકે છે અને એટલે આપણા ઉપર કંટ્રોલ મૂકે છે. આ બાબતને આપણે જરા સમજીએ અને આપણાથી જેટલી મહેનત થઈ શકે એટલી મહેનત કરીએ. જેટલી મહેનત આપણી જે કેપેસિટી છે એ કેપેસિટી પ્રમાણે કરીએ. માતા પિતાને પણ આ સંદર્ભમાં મારે કહેવું છે, મા બાપ તરીકે તમે પણ, એ લોકો તમારી વાતમાં અરસપરસ છે. તમે સમજો, મેં તમને જે પહેલું કહ્યું કે બાળક ઉપર વિશ્વાસ રાખજો, એવી રીતે બીજી વાત પણ કહું છું કે ક્યારેય તમારા દીકરા કે દીકરીની બીજા જોડે સરખામણી નહીં કરતા. એ બંધ કરી દો. આપણે સરખામણી બહુ કરીએ છીએ અને દરેક માતા પિતા સમજે કે બોર્ડની ટકાવારીથી જ જીવનમાં સફળતા પ્રાપ્ત નથી થતી. આ સમજી રાખજો, મા બાપા સમજો. કોઈ પણ માતા પિતા એવું ઈચ્છે કે એનો બાળક સારામાં સારા ટકા લાવે. મને ખાલી એટલું કહો, અહીંયા જેટલા માતા પિતા બેઠા છે, જેટલા વિદ્વાનો બેઠા છે, મને ખાલી એટલું કહો કે આવી આપણી અપેક્ષા સ્વીકાર છે. છોકરો સારામાં સારા ટકા લાવે, છોકરી મને હોય, બાપ તરીકે મને ઈચ્છા હોય મારો દીકરો સારામાં સારા ટકા લાવે. શું કામ? એની મૂળભૂત કારણ જુઓ તો મૂળભૂત કારણ એક જ છે કે સારા પૈસા કમાય. ટકા લાવવા પાછળનું કારણ એ છે, બીજું કારણ નથી. સારા પૈસા, ડોક્ટર બને, બહુ પૈસા કમાય, બંગલો થાય, ગાડી આવે, એન્જિનિયર બને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને, બહુ રૂપિયા લાવે, બહુ રૂપિયા જ જોઈએ. મૂળ ટકા નથી જોતા. ટકા તો ખાલી પેલું માધ્યમ છે, મૂળ એની પાછળનો આશય તો રૂપિયા જ છે. રૂપિયા જોઈએ. તો હું તમને ખાલી એટલું કહું કે હવે એક સર્વે કરો. જામનગર શહેરની 50 સૌથી અમીર વ્યક્તિઓની યાદી બનાવો. જામનગર શહેરની 50 વ્યક્તિની યાદી બનાવો જે સૌથી અમીર છે. પછી 50 વ્યક્તિઓને મળવા નીકળો અને એની બોર્ડની માર્કશીટ લાવો. જરાક તમારા બોર્ડની માર્કશીટ જોવા દો તો કેટલા ટકા લાગે. હું તમને ગેરંટી સાથે કહું, આમાં 20% તો એવા છે જે બોર્ડ સુધી પહોંચ્યા નથી. 20% એવા બોર્ડ સુધી નથી પહોંચ્યા. તો શું કામ એને 2-5% ઓછા આવે માથે આપણે બીજા જોડે સરખામણી કરવા તરત લાગીએ. જો બોલો આટલા ટકા લાવ્યો, એ તો કાંઈ મારું નાક કપાયું. ઘણા આવું કે બોલો નાક કપાયું. સમાજ બધું જ કરી શકે, ટકાવારીને આધારે જ સફળતા મળે છે એવું બિલકુલ નહીં. રાજકોટની અંદર છે ને, અમારે ત્યાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. એમાં મારે એક લેક્ચર છે. ત્યાંના બધા એક કંપની આયોજિત કરેલું હતું ને કંપનીના બધા એક્ઝિક્યુટિવ્સ હતા અને એનું માર્કેટિંગ કરનારા મેનેજર્સ હતા. લગભગ 150 જેટલા હશે, સિલેક્ટેડ હતા. એ 150 માટે આખું લેક્ચર. પણ લેક્ચરનું જ્યારે આયોજન કર્યું ને ત્યારે એ કંપનીના માલિકે આજુબાજુની લગભગ 12-15 કંપનીના બીજા માલિકોને ઇન્વાઇટ કર્યા. તમે આવો સાંભળવા, મજા આવશે. એટલે બધા આવ્યા, બેઠા. અને કંપની એટલે કેવી? કરોડોનું ટર્નઓવર કરનારી કંપની. શ્રીમતીજી આટા ને જે મોટી મોટી કંપનીઓ છે એ કંપનીના માલિકો બધા બેઠા. પછી હું મારી વાત બધી કરતો હતો. એમાં એક વાત કરતી વખતે મેં સામે ઓડિયન્સમાં એક પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી જેટલાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય એ હાથ ઊંચો કરો. એટલે જેટલા એના મેનેજર કે આ કે તે કહેતા ઘણા બધા હાથ ઊંચા થયા. અમે માલિકો બધા કેવી લાઈનમાં બેઠા હતા, એ બધા એમને બેઠા હતા. પછી મેં કીધું કે તમારામાંથી જેટલાએ ગ્રેજ્યુએશન કર્યું હોય એ હાથ ઊંચો કરો. એટલે બાકીના જેટલા એમ્પ્લોય હતા એ બધાના હાથ ઊંચા થઈ ગયા. માલિકો આ મદદ પાડીને આમ બધા બેઠા હતા, તમામ 12-15 જ હતા બધા. પછી મેં કીધું જેટલાએ 12 પાસ કર્યું હોય એ હાથ ઊંચો કરો. પછી કોઈના હાથ ઊંચા જ ન થાય, ઓલા તેમના મદદ પાડીને જ બેઠા. પછી હું બોલ્યો, મેં કીધું આપણે બધા માલિકો બેઠા છીએ, પણ મેં કીધું આપણને કેટલો બધો સંકોચ થાય છે કે આપણે આપણો હાથ ક્યાંય ઊંચો કરી શકતા નથી. ખરેખર ટ્રેનિંગની મજા લેવી હોય તો તમે તમારું માલિકપણું ભૂલી જાઓ. હું તમને જે એક્સરસાઇઝ કરાવું છું, જ્યાં મેં કીધું ત્યાં જેટલા તમારામાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ હતા એટલે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હાથ ઊંચો કરવાની જરૂર હતી. ગ્રેજ્યુએટ હતા એને ત્યાં હાથ ઊંચો કરવાની જરૂર હતી. 12 પાસ થયેલા એ ત્યાં હાથ ઊંચો કરવાની જરૂર હતી. મન કે સાહેબ પણ હજી થોડાક નીચા આવો તો હાથ ઊંચા કરીએ ને. નીચા આવો, હજી ઊંચે જ આટા મારો જોઈએ. હજી 12 થી થોડાક નીચા આવો તો હાથ ઊંચા થાય. એમાં જસ્ટ સી વાલીઓ, આ સમજો, પૈસા પેદા કરવા હોય તો એ માત્ર ટકાવારીના આધારે પેદા થાય એવું બિલકુલ નહીં. એટલે પ્રેશર નહીં આપતા. પ્રેશર નહીં રહે તો સરસ ટકા લાવશે. સરખામણી કરવાનું બંધ કરી.
માતા પિતા માટે એક વાત કહી અને બહુ ઝડપથી આગળના મુદ્દા ઉપર જઈને હું મારી વાતને પૂરી કરવા તરફ આગળ વધું. 1.5 કલાક થઈ, અમને 1.5 કલાકથી સાંભળો. 1.5 કલાક ક્યાં જતી રહી આપણને ખબર ના પડે. બધે વ્યક્તિ એકાગ્ર ચિત્તે આમ બરોબર ધ્યાનથી સાંભળે. માતા પિતા આ વાતને સાંભળે. એક છોકરો એના પિતા સાથે ફરવા માટે બહાર નીકળ્યો. પપ્પા ગાડી ચલાવતા હતા, દીકરો બાજુમાં બેઠો હતો. i10 કાર હશે. બાજુમાંથી એક હોન્ડા સિટી આવી, ઓવરટેક કરીને આગળ ગઈ. છોકરો કે પપ્પા પપ્પા ગઈ. પપ્પા કે જાય બેટા જાય જાય, આપણે હોન્ડા સિટી છે, પેલા આપણે i10 છે બેટા, હોન્ડા સિટી છે, જાય બેટા. થોડીક વાર થઈને ઓડી આવી 4 બંગડી વાળી. હમણાં પાછું વીરા વિરલને જે ભેટમાં આપે એ ગાડી આવી ગઈ 4 બંગડી વાળી. એ વહી ગઈ આગળ. પેલો છોકરો કે પપ્પા બીજીએ ગઈ. પપ્પા કે બેટા હજી ત્રીજીએ જશે. થોડીક વાર થઈ અને ખરેખર સ્પોર્ટ્સ કાર ક્ષણ કરી નીકળી ગઈ. છોકરો કે પપ્પા સ્વીકારીને ગાડી ચલાવતા આવડતું જ નથી પપ્પા. આ એક પછી એક ઓવરટેક કરીને આગળ વહી જાય. જો પછી એ ભાઈએ ગાડી સ્ટોપ કરી બાજુમાં. છોકરાને કીધું શું ક્યારનું ગાડી ચલાવતા નથી આવડતી, એક ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ. હું ક્યારનો તને સમજાવું છું, તને ખબર નથી પડતી. આપણા એન્જિનની જે કેપેસિટી છે એના કરતા આ ઓવરટેક કરીને જેટલી ગાડીઓ આગળ ગઈ ને એ બધી ગાડીની એન્જિનની કેપેસિટી વધારે સારી હતી. પેલો છોકરો કે પણ પપ્પા આપણે ભગાવો ને આપણે એની આગળ નીકળી જાય. એ કે નો ભગાવાય, આપણી ગાડી તૂટી જાય. આપણે આગળ તો નો નીકળી શકીએ, ગાડી તૂટે ઉલટાની. અને આ તને જેટલી ગાડીઓ આગળ નીકળી ગઈ બધી એ બધી તને દેખાણી, પણ આપણે કેટલી ગાડીઓ પાછળ રાખી દીધી એ તો જોયું? એ તો તારું ધ્યાન જ ન પડ્યું કે આપણે જો ટાટા નેનો પાછળ રાખી દીધી, અલ્ટો હજી જો ડંકા મારતું મારતું આવે પાછળ, જો જરાક પાછળ. આ બધાને આપણે ઓવરટેક કરીને આગળ ગયા, એ તને કઈ દેખાણું જ નહીં. જે ગાડીઓ આપણી આગળ ગઈ એ બધી તને દેખાણી. એ વખતે છોકરાએ એના પપ્પાની સામે જોઈ, સ્માઈલ આપી અને પછી કહ્યું પપ્પા કેટલા સમજદાર છો. પપ્પા જરાક એ સમજો ને કે મારા કરતા વધારે ટકા લાવે એવી ગાડીઓ જ કેમ દેખાય છે, ઓછા ટકા લાવનારી એ છે. કોઈ જોવો ને સમજો મા બાપ, વધારે ટકા લાવનારાને પ્રેરણા તરીકે ચોક્કસપણે સ્વીકારાય, પણ હંમેશા આપણે આપણી ગાડીની ક્ષમતા પણ જોવાય. વધારે ઓલી ક્ષમતાવાળી ગાડીની આરે જો દોડાવા જાવ ને, ઓવરટેક તો ન કરી શકો, ઉલટાની આપણી ગાડી તૂટી, આપણી ગાડી તૂટે નહીં એ જોવું. કમ્પેરિઝન નહીં કરવું, પ્રેરણા લેવી ચોક્કસપણે લેવાય. કોઈ 99.99% લાવ્યું હોય તો એમાંથી પ્રેરણા લઈએ. બેટા પ્રયત્ન કરીએ, આપણાથી પહોંચી શકાય તો પ્રયત્ન કરવો જોઈએ. ચોક્કસ પ્રયત્ન કરીએ, સરખામણી નહીં. પ્રેરણા લઈએ, સરખામણી નહીં કરીએ. આ ધ્યાન રાખો. આ બીજા અધ્યાયની મેં વાત કરી, કર્મયોગ. કર્મયોગ એટલે તો કે આપણે અમથા આવી ગયા નથી. એ કોઈ એક વ્યક્તિની અહીંયા જરૂર છે. દરેક વ્યક્તિ મહેનત કરે અને પોતાની ક્ષમતાને બહાર લાવે. ત્રીજો અધ્યાય બહુ ઝડપથી તમારી સમક્ષ મૂકું, ભક્તિ યોગ. અને ભક્તિ યોગને સમજવો હોય તો જ્ઞાન યોગને સમજવા માટે આપણે પ્રશ્ન પૂછ્યો, કોણ છું? કર્મયોગને સમજવા માટે પ્રશ્ન પૂછ્યો, હું શા માટે છું? અને ભક્તિ યોગને સમજવા માટે પ્રશ્ન પૂછવાનો, હું કોનો છું? હું કોનો છું? આપણે કોના છીએ? તો કે આપણે ભગવાનના સંતાન છીએ. ભગવાનના સંતાન છીએ એટલે હંમેશા ભગવાન ઉપર શ્રદ્ધા રાખી અને સતત પ્રયત્ન ચાલુ રાખવાનો. ભગવાન પર વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો. તમારી મહેનત હશે તો એ પરિણામ આપશે. કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું તારું કર્મ કર, ફળ મારા પર છોડી દે ને, હું તને આપીશ. મારા પર વિશ્વાસ રાખ અને હું તને વધારે આપીશ. તું મારા પર વિશ્વાસ રાખીને કર્મ કરતો રહીશ ને તો હું વધારે આપું. એક બાળક છે ને, એની માં અરે એક કરિયાણાની દુકાને ગયું ખરીદી કરવા માટે. માં બધી ખરીદી કરતી. પેલો કરિયાણા વાળો ભાઈ એક ચોકલેટની પેલી નાની એવી હશે બાટલીમાંથી આમ ખોલી છોકરાની સામે ધરી, લે બેટા લઈ લે. છોકરો કે ના અંકલ. કે લે બેટા લઈ લે. ના અંકલ. બીજી વાર લે બેટા લઈ લે. ના અંકલ. પછી પેલા ભાઈ આમ મુઠ્ઠી ભરી અને છોકરાને આપી, લે બેટા. એટલે એને આમ ખોબો થયો છોકરા. પછી લઈ લીધી. આમ જતા હતા ને પછી એને માએ પૂછ્યું કે બેટા અંકલે કીધું તો તે કેમ ના લીધી? અને અંકલે આપી તો તરત તે ખોબો ધર્યો. છોકરો કે મમ્મી મારો હાથ તો જો કેટલો નાનો છે, મેં લીધી હોત તો 2-4 જ આપો, પણ અંકલનો હાથ કેટલો મોટો છે, એને આપવા દીધી કેટલી બધી આપી. જો એમ તમે મેળવવાનો પ્રયત્ન નહીં કરતા, અંકલને આપવા દો, એ બહુ આપશે. એનો હાથ મોટો. તમે ખાલી પ્રયત્ન અંકલને આપવા દો, આપશે. એમના પર વિશ્વાસ રાખો અને તમારા પ્રયત્નો ચાલુ રાખો.
નિષ્ફળતા મળે તો નિરાશ નહીં થતા, હતાશ નહીં થતા. પરીક્ષાઓ તો આવે ને જાય, હવે કેટલી પરીક્ષાઓ આવે. હું તમારી સામે આટલું સરસ સરસ બોલું છું ને, હું સારામાં સારો લેખક છું. 22 પુસ્તકો મારા બહાર પડ્યા. ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ 1 અધિકારી છું. ક્લાસ 1 અધિકારી હતો અને હમણાં 3 મહિના પહેલા સરકારે મને સિનિયર ક્લાસ 1 અધિકારીનું પ્રમોશન આપ્યું. હું ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ 1 અધિકારી છું. વક્તા છું, લેખક છું, ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ 1 અધિકારી છું. પણ 10મા ધોરણમાં આ બંદાને 56% માર્ક આવ્યા. 56%. 10મા ધોરણમાં 56% લાવ્યો. 56% આવે તો નિરાશ નહીં થતા. 56% વાળો સિનિયર ક્લાસ 1 બનતો હોય તમને બની 56% માર્ક છે. આ 2-5% ઓછા હવે મારું કાંઈ નહીં, હારામાં હારું થાય. ચિંતા કર્યા વગર માત્ર પરીક્ષા આપીએ, નબળું પરિણામ આવે તોય હતાશ નહીં થતા. આવા બધા ટકાવાળા તમે જુઓ, મેં ગયા વખતે ઉદાહરણ આપ્યું કે 10મા ધોરણમાં ગણિત, વિજ્ઞાન ને અંગ્રેજીમાં 35 માર્ક જેને આવ્યા હતા, જેને અંગ્રેજીમાં પોતાનું નામ લખતા નહોતું આવડતું, રાજકોટની ચૌધરી હાઈસ્કૂલનો એ વિદ્યાર્થી, પણ એ વ્યક્તિએ એક વખત નક્કી કર્યું કે મારે કંઈક કરીને બતાવવું છે, તો એણે યુપીએસસી ની પરીક્ષા આપી. બોલો, યુપીએસસી ની પરીક્ષા એટલે ડાયરેક્ટ કલેક્ટર બનવા માટેની પરીક્ષા. એ પરીક્ષા એમણે આપી અને 2012માં એ છોકરાએ પરીક્ષા પાસ કરી, ગુજરાત રાજ્ય જ મળ્યું. હમણાં એની તાલીમ પૂરી થઈ અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવસારીમાં એને પોસ્ટિંગ આપ્યું. અત્યારે નવસારીમાં જિલ્લા વિકાસ અધિકારી છે અને લાલ લાઈટ વાળી ગાડી માટા મારે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી 35 માર્ક. કોઈ કલ્પના કરીએ કે આઈએએસ ઓફિસર થાય થયો 35 માર્ક વાળો. અરે અમારે તો આવે છે ટ્રેનિંગમાં, યુપીએસસી ની ટ્રેનિંગમાં આવે છે ને, કેટલાય સાવ સામાન્ય વિદ્યાર્થીઓ હોય, 10મા અને 12મામાં સાવ સામાન્ય ટકા હોય, પણ સારામાં સારા અધિકારી બને, પરીક્ષાઓ પાસ થાય. એટલે બોર્ડની પરીક્ષામાં નબળું પરિણામ આવે તો ચિંતા નહીં કરતા. નબળું પરિણામ આવે તો પણ સ્વીકારવાની તૈયારી રાખે અને પ્રયત્ન સતત કરતા રહે. પ્રયત્ન ક્યારેય નહીં અટકાવે. ગુજરાતીનું એક બહુ સરસ મજાનું કોટેશન છે, આમ તો અંગ્રેજીનું કોટેશન છે, ગુજરાતીનું ભાષાંતર કરેલું છે. પડવાથી પતન ન થાય, પડ્યા રહેવાથી પતન. પડવાથી કોઈ દી પતન ન થાય, બધાય પડે ભાઈ. જેટલી વ્યક્તિઓ અત્યારે સેલિબ્રિટી છે ને, એના લાઈફ સામે જોજો, એમનું સેલિબ્રિટી ના બનાય, કેટલી વખત નિષ્ફળતા મળી હોય. અમિતાભ બચ્ચન થોડા દિવસ પહેલા જાહેરાત કરે, મારી તમામ સંપત્તિ મારા દીકરા અને દીકરી વચ્ચે હું સમાન ભાગે વહેંચું. બહુ સંપત્તિ પેદા કરી છે, પણ આજ અમિતાભ બચ્ચન, તમને ખબર હોય કે નહીં, કદાચ તમારા જન્મ વખતે, અત્યારે જે લોકો 10મા 12મામાં છે, તમારા જન્મ વખતે એને એબીસીએલ કોર્પોરેશનની સ્થાપના કરી, ફડચામાં ગયું, નુકસાની ગઈ, બંગલો વેચવા કાઢવો પડે એવી સ્થિતિ આવી, નાદાર થઈ ગયો તો એ માણસ. પણ એ બિલકુલ નિરાશ થયા વગર જે થશે પ્રયત્ન કરતો રહેશે, પ્રયત્ન કરતો રહેશે. બધુંય પાછું, બંગલોય પોતાનો થઈ ગયો, નવો બંગલોય લઈ લીધો અને કેટલી પ્રોપર્ટી પાછી થઈ. નિરાશ નહીં થવાનું, હતાશ નહીં થવાનું. એમના જ અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન બહુ સરસ કહે છે, લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં. જે પ્રયત્ન કરે ને એ ક્યારેય ના હારે. તમારી બોર્ડની પરીક્ષામાં પણ કોઈ પ્રકારનું ટેન્શન નહીં રાખે. પરીક્ષા માટેની 2-3 નાની ટિપ્સ અને પછી મારી વાતને હું પૂરી કરવા તરફ જાઉં. બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય, એટલે હવે નજીક આવી ગઈ છે, પહેલું કામ એ કરવાનું છે દરેકે, 10મા વાળાએ, 12મા વાળાએ, તમારી બોર્ડની પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરી અને એક બાજુ મૂકી દેવાનો. જે લોકોએ સારા પર્સન્ટેજ લાવવા હોય, મોબાઈલને સ્વિચ ઓફ કરી એક બાજુ રાખ. મા બાપ માટે આ કરવું પડે એવું છે. અને માતા પિતાએ વિચારવું, આમ તો બિચારા માતા પિતાની તો ઈચ્છા હોય જ કે મોબાઈલ બંધ કરે. તમે વિચારજો, ખાલી 20 દિવસનો સમય છે, 20 દિવસ મોબાઈલ બંધ ન કરીએ. તમારી જાતને પ્રશ્ન તો પૂછો કે તમે એવો કયો બિઝનેસ લઈને બેઠા છો કે મોબાઈલ વગર તમારો બિઝનેસ ચાલશે નહીં? પૂછો તમારી જાતને પ્રશ્ન, એવો કયો બિઝનેસ છે તમારો? મોબાઈલ વગર આપણે જીવી શકીએ એમ છીએ, મોબાઈલ બંધ કરો. અને તમારા મોબાઈલમાં કેવા મેસેજ આવે છે, કેવા વિડીયો આવે છે, કેવા ફોટો આવે એ મને ખબર, તમારા મા બાપને ભલે ખબર નથી. તમે બીજા બધાને મામા બનાવી શકો, હું તો બધા યંગ જનરેશન સાથે ખુલીને વાત કરું છું, એટલે મને ખબર આ વિડીયો, આ મેસેજ, આ ફોટો તમને તમારી પરીક્ષામાં કોન્સન્ટ્રેટ નહીં થવાનું. અને એટલે કોન્સન્ટ્રેટ થવું હોય અને સ્વિચ ઓફ કરી બોર્ડ. પીવી સિદ્ધુ જ્યારે ઓલિમ્પિક્સમાંથી પાછી આવી ને, હમણાં જ ઓલિમ્પિક્સમાંથી પાછી આવી એ વખતે ભારતમાંથી એને 30 કરોડના ઇનામો મળ્યા, 30 કરોડ રૂપિયા. પણ પીવી સિદ્ધુનું જ્યારે ઇન્ટરવ્યુ લીધું ત્યારે એમને કહ્યું કે મારા કોચ ગોપીચંદ પુલેલા એમણે મારો મોબાઈલ 3 મહિના માટે જટી લીધો. ઓલિમ્પિક્સમાં જતા પહેલા લઈ જ લીધો, 3 મહિના મોબાઈલને તાર ટચ નથી કર્યો. કારણ કે એને ખબર છે
એક નાનો એવો વિચાર પણ એનું કોન્સન્ટ્રેશન તોડી નાખશે અને એટલે એમની પાસેથી મોબાઈલ લઈ લે છે. આપણે માત્ર 20 દિવસ માટે તમે મોબાઈલ વાપરો કે ના વાપરો મારું કાંઈ ના જાય, પણ એક મોટા ભાઈ તરીકે હું એવું ઈચ્છું છું. આ સ્કૂલ આટલા સરસ મજાના પ્રયત્નો કરે છે, એ પ્રયત્નો ઉપર તમારા મમ્મી પપ્પાના પ્રયત્નો પર પાણી ન ફરી વળે એટલે 20 દિવસ માટે મોબાઈલ બંધ કરી દો. કશું થવાનું નથી, તમને ઉલટાનો ફાયદો થશે. એક આ. બીજું, જેટલો સમય અત્યારે બાકી રહ્યો છે વાંચો છો એમાં નવું વાંચવાને બદલે જેટલું જૂનું વાંચ્યું છે એને રિવિઝન કરો. હું મારા અનુભવના આધારે કહું, નવું જેટલું બાકી રહી, ઓલું બાકી રહી, ઓલું વાંચ્યું છે એક વખત રિપીટ કરી. બાકી રહી ગયું છે ભલ પડ્યું, કંઈ વાંધો નહીં. એક ચેપ્ટર રહી ગયું છે રેવા, પણ જેટલું વાંચ્યું છે એ પાકું કરી લો. એને એક વખત આખું રિવિઝન એનું કરી લો. તમારી પાસે જે સમય છે સમયને ફાળવીને એ પ્રમાણે રિવિઝન કરો. ત્રીજી બાબત મારે તમને જે કહેવી છે તે આ સમયગાળા દરમિયાન પૂરતી ઊંઘ. કેટલીક વ્યક્તિઓ જાગે જે સિન્સિયર હોય તે આમાં 10% જેવા હોય, બાકીના કાંઈ ફેર ન પડે કે આ તમે બોલો આપણે તો નિરાતે હોઈએ, પપ્પા પાટું મારીને જગાડે તઈ જાગ્યા, આપણને કંઈ ટેન્શન ન હોય. પણ હું આ વાત એ 10% માટે કરું છું જે બહુ સેન્સિટિવ છે. કેટલાક તો એવા, આજે એક વાલીને મળવા મને એવું કે છે એ વાલી કે સાહેબ, સવારની જ વાત છે કે સાહેબ મારી દીકરી 12માં છે, રાત્રે સાહેબ 2 વાગે આમ અચાનક ઝબકી જાગી જાય અને પર્સન્ટેજ કેટલા લાવે છે તો કે એના પર્સન્ટાઇલ લગભગ પર્સન્ટેજની દ્રષ્ટિએ વાત કરીએ તો 90 ઉપર છે એટલે પર્સન્ટાઇલ કદાચ 97 કે 98 પર્સન્ટાઇલ લાવે, 90% લાવે અને ઝબકી જાગી સતત એ વિચાર કર્યા કરે. એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. ઊંઘ કરો જેટલી તમારી ઊંઘ હશે, કારણ કે શરીરની ઘણી બધી બાબતોને ઊંઘ અસર કરતી હોય. આપણો એક 41 વર્ષનો યુવા ઉદ્યોગપતિ મૃત્યુ પામ્યો. 41 વર્ષનો યુવા ઉદ્યોગપતિ રેગ્યુલર જીમમાં જનાર, એટલું સરસ મજાનું બોડી, એટલો હેલ્ધી, હાર્ટ પણ એટલું સરસ કામ કરે અને મૃત્યુ પામ્યો. કેમ? 41 વર્ષની ઉંમરે એને મૃત્યુ પામ્યો. હાર્ટ એટેક આવ્યો 41 વર્ષની ઉંમરે. શું કામ? એની પાછળનું રીઝન એ હતું પૂરતી ઊંઘ નહોતો. એક્સરસાઇઝ તો હતી, બહુ એક્સરસાઇઝ કરતો હતો, સરસ બોડી હતી, ફિટનેસ હતી, ઊંઘ પૂરતી નહોતી. થોડી ઊંઘ લો, થોડી એટલે 6 કલાક જેટલી સામાન્ય ઊંઘ લો. પરીક્ષા આપવા માટે જાઓ ત્યારે પણ તમને અહીંથી બધી નાની બાબત કહેતા હોય એટલે એ બાબતમાં હું નથી પડતી, પણ પરીક્ષા આપવા માટે જાઓ ત્યારે કોઈ જોડે મહેરબાની કરીને પેપર પૂરું થયા પછી પેપરનું ડિસ્કશન નહીં કરવું. પેપર પૂરું થાય ડિસ્કશન કરવાનું જ નહીં, બહાર નીકળી જવાનું. કેટલાક લોકો ડિસ્કશન કરે 5 જણા ભેગા થઈને આ પ્રશ્ન જવાબમાં શું લખ્યું. હવે તમે સાચું લખીને આવ્યા, સામે 4 જણા હોય ને એ ચારેય ખોટું લખીને આવ્યા. તમે કહો આમાં શું લખ્યું કે આ જવાબ આવે, બીજો હા મેં એ લખ્યું, ત્રીજું તો આપણે બરોબર આપણું સાચું, હાલો ચોથો કે આ મારો જવાબ સાચો. આપણે સાચું લખ્યું ટેન્શનમાં આપણે આવ્યા, ઓલા ચારેય સાચા, આપણે ખોટું. અને એની અસર તરત બીજા દિવસના પેપર ઉપર પડે. એક વખત પેપર અપાઈ ગયું પછી એમાં કોઈ ફેરફાર થવાનો નથી તો હું કામ એને અત્યારે જોઉં, અત્યારે મૂકી દો ને, એમાં કોઈ ફેરફાર કરી શકવાના જ નથી. તો જે પેપર પૂરું થયું એનું ડિસ્કશન નહીં કરે. એક્ઝામ આપવા માટે જાઓ, શક્ય છે કે કોઈ એકાદું પેપર ટફ નીકળે, તમારી અપેક્ષા 12નું નીકળે. અને જ્યારે ટફ પેપર આવે ને એટલે કેટલી વ્યક્તિઓ તરત જ એ વખતે આમ હલચલ કરવા માંડે, ખાસ કરીને બહેનોની આંખમાં આંસુ ચાલુ થાય. ઘણે આવું પેપર આખી વર્ષની મેડમ પૂરું થઈ ગયું વગર ચાલુ થાય. સ્વાભાવિક છે, આખું વર્ષ મહેનત કર્યું હોય આવું પેપર જોઈએ એટલે થાય. પણ બીજી રીતે આ વિચારો ને કે પેપર અઘરું છે તો તમારા એક માટે અઘરું નથી, બોર્ડના લાખો વિદ્યાર્થીઓ માટે અઘરું, બધા માટે અઘરું છે. એ રાજકોટ વાળા માટે અઘરું છે, અમદાવાદ વાળા માટે અઘરું છે, વડોદરા વાળા માટે અઘરું, કે મારા જામનગર વાળા માટે થોડુંક અઘરું છે, જામનગરનું કે જુદું પેપર કાઢે છે આપણે, બધા માટે અઘરું છે. બીજા માટે અઘરું છે, મારા માટે અઘરું. ખારું પાણી બધાય ખારું લાગે, અઘરું પેપર બધાય અઘરું હોય. જેટલું આવડે એટલું લખવાનો પ્રયત્ન કરવાનો. મેં જ્યારે મારી જીપીએસસીની પરીક્ષા આપી અધિકારી બનવા માટેની, મને બરોબર હું કોમર્સનો વિદ્યાર્થી, મેં જીપીએસસીમાં અકાઉન્ટ્સ ને ઇકોનોમિક્સ સબ્જેક્ટ રાખ્યા. એમાં ઇકોનોમિક્સનું જે પેપર હતું ને, પેપર હાથમાં લીધું ને પરસેવો વળી ગયો. જીપીએસસીનું પેપર, અને એમાં એટલું ટફ પૂછ્યું હતું, પ્રશ્નોની સમજ જ. અને એક ક્ષણે મેં નક્કી કરી લીધું કે આ પેપર આપણે આપવું નથી, છાનામાના નીકળી જવાનું નક્કી કર્યું. પેપર મૂકી દીધું. પછી આમ બેઠા વિચારતો હતો. પછી વિચાર આવ્યો તરત કે હારી જીપીએસસીની ફી તો ભરી જ છે, તો પણ લખવામાં શું જાય છે, જેટલા માર્ક આવે એટલા, ફી ભરી છે લખીને તો જાય. એટલે લખવાનું ચાલુ કર્યું. એમાં એકાદ પ્રશ્ન આવડતો હતો, એ પ્રશ્નથી ચાલુ કર્યું. હું ભગવાનની સાક્ષીએ બિલકુલ સાચી વાત કરું છું
એક પ્રશ્ન આવડતો તો એનાથી ચાલુ કર્યું, પણ એ પ્રશ્નનો જવાબ લખ્યો ને એમાંથી 2 પોઈન્ટ એવા મળ્યા જે તરત જ બીજા પ્રશ્નના જવાબમાં આવ્યા. એટલે બીજા પ્રશ્ન ઉપર ગયો, એનો જવાબ આપ્યો, ત્યાંથી ત્રીજું, એમ કરતા કરતા હું 84 માર્કનું પેપર લખીને આવ્યો અને પાસ પણ જીપીએસસી ની પરીક્ષામાં થઈ ગયો, અધિકારી બન્યો. જો હું પેપર છોડીને આવ્યો તો કંઈ ના થાય. પેપર છોડીને નહીં ભાગો, જેટલું આવડે છે લખવાની શરૂઆત કરો. આ છે ને, આ દિમાગની ભગવાને રચના એવી કરી છે કે એક વખત કંઈક ચાલુ કરો ને તરત રિકવર થવા માંડે. ઘણી વખત બ્લેન્ક થઈ જાય. ખાસે આ પેપર આપવા જાવ ને, હાથમાં પેપર આવે ને બધું બ્લેન્ક થઈ જાય, એવું થાય બધું વ્હાઈટ બોક્સ. પણ જે એક આવડે છે, 2 આવડે છે, એનાથી ચાલુ કરો, નવું તરત બધું આવડતું જશે. આ નાની નાની કેટલીક બાબતોને યાદ રાખજો. અહીંયા તમારી સાથે જે કંઈ પણ મેં વાતો શેર કરી છે એ વાતો ઉપર શાંતિથી ચિંતન મનન કરી અને એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરજો, તો ચોક્કસપણે આવનારી બોર્ડની પરીક્ષામાં નહીં, જિંદગીમાં લેવાતી તમામ પરીક્ષામાં આ 3 અધ્યાયો જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગના માધ્યમથી આપણે 100% સફળ થઈ શકીએ. તમારા માટે આટલા સરસ મજાના મોટિવેશન સેમિનારનું આયોજન કર્યું છે એ માટે હું તૃપ્તિ મેડમ, રાજુ સર, હિતેશ્રી મેડમ, સતીશ સર, બધા જ શિક્ષકો એમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમણે આવું સરસ મજાનું આયોજન કર્યું છે. એ સતત નવું કરતા જ રહે છે. આજે જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ થોડા ટેન્શન ફ્રી થઈને જાય એ માટે એમને સેમિનારનું આયોજન કર્યું. હૃદયપૂર્વક એમને અભિનંદન આપું છું. વાલીઓ પણ અહીંયા ચાલુ દિવસ દરમિયાન આવ્યા, કારણ કે આજે ચાલુ દિવસ છે અને છતાંય તમે ચાલુ દિવસે આવ્યા છો, એટલે વાલીઓને વંદન કરું છું કે તમે જાગૃત છો. તમારા સંતાનોના પૂરતી સંખ્યામાં વાલીઓ નથી આવ્યા, પણ જેટલા આવ્યા એ વાલીઓને બધાને વંદન છે કે તમે તમારા સંતાન માટે જાગૃત છો. પણ તમારા માટે મેં જે 2-3 વાતો કરી છે એ વાતો પર ચિંતન મનન કરીને તમે એને અમલમાં ઉતારવાનો પ્રયત્ન કરો. હું સૌથી વધુ આભાર બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો માનું, તમારો સૌથી વધુ. કારણ કે 35 મિનિટના પીરિયડમાં પણ તમે શાંતિથી બેસતા નથી. હું અહીંયા 1 કલાક અને 40 મિનિટથી બોલું છું. 1 કલાક અને 40 મિનિટ તમે એકદમ શાંતિથી બેઠા છો, એટલે તમારો બધાનો હૃદયપૂર્વક આભાર કે તમે 1 કલાક 40 મિનિટથી બેઠા. તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો. તમારી આ શાળાનું, તમારા પરિવારનું, તમારા શહેરનું નામ રોશન કરો અને જિંદગીમાં તમે સેવેલા તમામ સપનાઓ તમે સાકાર કરો એવી ભગવાનના ચરણોમાં, મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના. આપ સૌને આગામી બોર્ડની પરીક્ષાઓ માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય.